अथ तृतीयोऽध्यायः। श्रीशुक उवाच दृष्ट्वात्मनि जयेऽप्यग्रान् नृपान् हसति भूरियम् अहोमाविजिगीषन्ति मृत्युः क्रीडनका नृपाः कामेश नरेन्द्राणां मोघस्यादिदुषामपि येन फेनोपमे पिण्डे येति विश्रम्पिता नृपाः पूर्वं निर्जित्य षड्वर्गं जेष्यामो राजमन्त्रिणः ततः सजीव पौरात्मकरीन्द्रार्णस्य त्वण्टकान् एवं क्रमेण जेष्यामः पृथ्वीं सागरमेखलाम् इत्याशाबद्धहृदया न पश्यन्त्यन्तिकेन्तकम् समुद्रावरणां जित्वा मां विशन्त्यब्धिमोजसां कियदात्मजयस्त्यैतन् मुक्तिरात्मजये फलम् यां विसृज्यैव मनवस्तत्सुताश्च करोद्वः गता यथा गतं युद्धे तां मां जेष्यन्त्यबुद्धयः मत्कृतेऽपि तु पुत्राणां भ्रातॄणां चापि विग्रहः भवता बुद्धचेतसां ममैवेयमहै कृष्णानते मोहेति वादिनः स्वर्धमानं तो घ्नन्ति म्रियन्ते मत्कृते करो रामः खट्वां गोतुन्तुमारगुः तृणबिन्दुर्ययातिष्ठ शर्यातिष्ठन्तनुर्गयः भगीरथः कुवलयाश्वः ककुत्स्थो नैषतो दृगः हिरण्यकशिपुर्वृत्रो रावणो लोकरावणः नमजिशम्बरो भौमो हिरण्याक्षोऽसुतारकः अनीच बहवो दैत्या राजानो ये महेश्वराः सर्वे सर्वविदशूराः सर्वे सर्वजितोजिताः ममतामय्य वर्तन्त कृत्वोच्चैवर्तधर्मिणः कथावशेषाः कालेन हि कृतार्थाः कृता विभो कथानेमास्ते कथिता महीयसां विदाय लोकेषु यशः परेयुषां विज्ञानवैराग्यविवक्षया विभो वचो विभूतिर्न तु पारमार्थ्यं यत्तोत्तमश्लोकगुणानुवादः सन्धीयते तीक्ष्णमङ्गलघ्नः तमेव नित्यं श्रूयादपीक्ष्णं कृष्णे बलां भक्तिमपीप्समानः। ત્રીજા અધ્યાયમાં હવે રાજ્યયોગ ધર્મનો અને કળિયુગના દોષથી બચવાનો ઉપાયનો નામ સંકીર્તનનું વર્ણન કરવામાં આવશે. શ્રી સુખદેવજી મહારાજ કહે છે, પરીક્ષિત, જ્યારે પૃથ્વી દેવ જુએ છે કે રાજાઓ લોકો મારા પર વિષય પ્રાપ્ત કરવાને માટે ઉતાવળા થઈ રહ્યા છે ત્યારે પૃથ્વી હસવા લાગે છે અને કહે છે, જુઓ તો કેટલા આશ્ચર્યની વાત છે. રાજા લોકો પોતે મોતના રમકડા છે, મૃત્યુ એમને નચાવે છે અને ગમે ત્યારે જતા રહેશે. એ મને જીતવા ઈચ્છે છે. રાજાઓને આ વાત છુપી નથી કે એક દિવસ મરવું જ પડશે, છતાં હું વ્યર્થમાં મને જીતવાની કામના કરતા રહે છે. ખરેખર એ કામના અંધ થઈ જવાને કારણે જ પાણીના પરપોટાની સમાન ક્ષણભંગ શરીર પર વિશ્વાસ કરી બેસે છે અને છેતરાઈ જાય છે. અને આપણી આંખોની સામે ને કેટલું બધું, અરે ભગવાન, ચાલો ભગવાનનું ભજન જ કરવું સારું, એમના વર્ણન કરવા કરતા કેટલી બધી હદનો ને કેવું હીન, ક્યાંય કશું શું લે. બધા મને તો સમજ નથી પડતી, બધા દેશોનો કેટલો બધો ખર્ચો સુરક્ષાની પાછળ જાય છે, કેટલું બધું ધન, કેટલી શક્તિ, કેટલા મેન અવર્સ, મેન એનર્જી, મેન પાવર, કેટલી બધી વસ્તુઓ ખાવા નથી મળતું ને આની પાછળ ખર્ચે છે. અને કેટલા લોકો કેવી ઠંડીમાં ને ગરમીમાં કેટલું બધું, કોનું શું થઈ જવાનું છે. અને આમ કઈ કારણ કે આજે આટલા જવાન મર્યા કરે, આટલા મર્યા કરે, પેલા મર્યા. આ તો આપણે તો એ મરે છે આપણને ચિંતા નથી. બાકી આપણા ઘરમાં રોજ આજે મર્યું, કાલ ત્યાં મર્યું, તો કેવું પેલો રાક્ષસ રોજ એક ઘરમાંથી ખાઈ જતો હતો ને, તો કેવું થયું, બધા નહોતું ગમતું. તો એ છોકરાઓ જતા હશે તો એમના મા બાપને, બધા નાના જુવાનો છોકરાઓ હોય છે, એમના મા બાપા નહીં થતું એ કશું, એમની પત્નીઓ, એમના બાળકો નહીં હોય, બધાના કેવા નાના છોકરાઓ. પણ આવું જ છે. એટલે એમાં આપણે શું કરી શકવાના છે. પણ એટલે ખાલી પૃથ્વીને મારી કરવા ખાતર જ આ બધી વસ્તુઓ કોની થઈ છે, કોની થવાની છે, પણ બસ. અને શાસકો આ લોકો હોય છે. તમારા મારા જીવાના મનમાં એ બુદ્ધિ ચાલતી હોય તો વાંધો નહીં, આપણે આપણું ઘરને જરા પેલા જે બાજુ વાળે દબાઈએ એટલું કરીએ, બીજું શું. પણ શાસક લોકો જયારે આ બધો ધંધો કરે ત્યારે પછી આખી દુનિયા ત્રાસ એ ભગવાન. લોકો વિચારે છે કે પહેલા આપણે આપણા મન સહિત 5 ઇન્દ્ર પર વિજય પ્રાપ્ત કરી લઈશું અને પછી અંદરના શત્રુને વશમાં કરીશું, કારણ કે એ જીત્યા વગર બહારના શત્રુને જીતવા કઠણ છે. આ પછી પોતાના શત્રુના મંત્રીઓ, અમાત્ય, નાગરિકો, નેતાઓ અને સમસ્ત સેનાને વશમાં કરી લેશે. જે પણ આપણા વિજય માર્ગમાં કાંટાઓ આવશે એ બધાને અવશ્ય આપણે જીતી લઈશું. આ પ્રકારે ધીમે ધીમે ક્રમથી આખી પૃથ્વી આપણે અધીન થઈ જશે. પછી તો સમુદ્ર જ આપણા રાજ્યની ખાઈનું કામ કરશે.
આ પ્રકારે એ લોકો મનમાં ને મનમાં અનેક આશાઓ બાંધી લેશે અને એમને વાતનો ભાન પડતું જ નથી કે માથા પર કાળ નાચી રહ્યો છે. એટલે સુધી નહીં, જ્યારે એક જ દીપ વશમાં આવી જાય છે ત્યારે બીજા દીપ પર વિજય કરવાની માટે બહુ શક્તિનો ઉત્સાહ છે, સમુદ્ર યાત્રા કરે છે. પોતાના મનની ઇન્દ્રિયોને વશમાં કરીને લોકો મુક્તિ પ્રાપ્ત કરે છે, પણ આ લોકો એમને વશમાં કરીને જરાક ભૂભાગ જ પ્રાપ્ત કરે છે. આટલા પરિશ્રમ અને આત્મસંયમનું આશ કેટલું તુચ્છ ફળ છે. એટલે મેં તો ઇતિહાસ વાંચ્યો જ નથી કોઈ જોડે કોઈ, પણ ખાલી ધૂમકેતુ આ બધાને વાંચ્યા ને એમાંથી તમે વાંચો તોય કેટલું જોવા મળે કે જરા કઈ જીત્યા અંતર હવે પાછું એ પદ પેલા જીતવા ને એનું પદ પેલા જીતવા, એનું પદ પેલા જીતવા, બસ ધંધો જ આ જિંદગીમાં, બીજું કશું નહીં. કમ્પ્યુટર એટલું સારું કામ કરશે કે લોકોને એમાંથી બચાવશે, કામે લગાડશે. તો if that happens. પરીક્ષિત, પૃથ્વી કહે છે કે મોટા મોટા મનો ને એમના વીર પુત્રો મને જેમ ને તેમ છોડીને જ્યાંથી આવ્યા હતા ત્યાં ખાલી હાથે પાછા ગયા છે, મને સાથે લઈ જઈ શક્યા નથી. મૂર્ખ રાજાઓ યુદ્ધમાં મને જીતીને વશમાં કરવા માંગે છે. જેમના ચિત્તમાં વાત દ્રઢમૂળ થઈ ગઈ છે કે પૃથ્વી મારી છે, એ દુષ્ટોના રાજ્યમાં મારે માટે પિતા પુત્ર ને ભાઈ ભાઈ પરસ્પર લડી બેસે છે. કેટલાય દાખલાઓ છે. બાપને મારી છોકરો કૃષ્ણ ને બાપની જોડે જ વાત છે ને અહીંયા કૌંસે કર્યું છે ને બાપને મારવાનું કે જેલમાં પૂરવાનું, બધી જગ્યાએ. બસ એ પરસ્પર આ પ્રકારે કહે છે કે મૂર્ખ, આ પૃથ્વી આખી મારી છે, તારી નથી. આ પ્રકારે રાજા લોકો એકબીજાને કહેતા સાંભળતા હોય છે, એકબીજાને સ્પર્ધા કરતા હોય છે, મારે માટે એકબીજાને મારે છે અને સ્વયં મરી મટે છે. પૃથુ પુરુરવા કાદી નહુષ ભરત સહસ્રબાહુ અર્જુન માનતા સકર રામ ખટવાંગ ધુંધુમાં રઘુ તૃણ બિંદુ યયાતિ શર્યાતિ સંતનો કહે ભગીરથ કુવલાશ્વ કકુત્સ નળ નૃગ હિરણ્યકશિપુ રુદ્રાસુર લોકદ્રોહી રાવણ નમુચી હિરણ્યાક્ષ તારકાસુર અને બીજા કેટલાય દૈત્ય શક્તિશાળી તારપતિઓ થઈ ગયા. એ બધા લોકો જયારે બધું સમજતા હતા, શૂર હતા, બધા દિગ્વિજયમાં બીજાને હરાવ્યા હતા, પણ બીજા લોકો એમને ન જીતી શકે, પણ બધા જ મૃત્યુના કોળિયા બની ગયા. રાજન એમણે પોતાના પૂરા અંતઃકરણથી મારી સાથે મમતા કરી અને સમજ્યા કે પૃથ્વી મારી છે. એ પૃથ્વી કહે છે કે મારી સાથે મમતા કરી, પણ વિકરાળ કાળે એમની લાલસા પૂરી ન થવા દીધી. હવે એમના બળ પૌરુષ અને શરીર હૃદયનું કોઈ પત્તા, કોઈ માહિતી છે જ નહીં, કેવળ વાર્તા જ એમને રહી ગઈ છે. પરીક્ષિત, સંસારમાં મોટા મોટા પ્રતાપી મહાન પુરુષો થઈ ગયા છે. એ લોકોમાં પોતાની યશનો વિસ્તાર કરીને અહીંથી ચાલી નીકળ્યા. મેં તમને જ્ઞાન અને વૈરાગ્યનો ઉપદેશ કરવાને માટે જ એમની કથા સંભળાવી છે. આ બધું પાણીનો વિલાસ માત્ર જ છે, એમાં પારમાર્થિક સત્ય કશું છે જ નહીં. ભગવાન શ્રી કૃષ્ણનો ગુણાનુવાદ સમસ્ત અમંગળોનો નાશ કરનારો છે. મોટા મોટા મહાત્માનું ગાન કરતા રહે છે, જે ભગવાન શ્રી કૃષ્ણના ચરણોમાં અનન્ય પ્રેમથી પ્રેમમયી ભક્તિની લાલસા રાખે છે, અને નિત્ય નિરંતર ભગવાનના દિવ્ય ગુણાનુવાદનું શ્રવણ કરવું જોઈએ. એટલે આ બધી વાર્તાઓ કરી છે તો પાણીનો વિલાસ જ છે. ભગવાનના ગુણોનું ચિંતન કરવું યોગ્ય છે. હવે 16મા શ્લોકથી હા, એટલે ભગવાનને પ્રેમ કરવો જોઈએ. ચાલો એક ભજન સાંભળી લઈએ. પ્રેમ કરવા આપણા ઘર બધા આડાવે શું કરવાનું? जाके प्रिय नाराम वैदेही, जाके प्रिय नाराम वैदेही, जाके प्रिय नाराम वैदेही, सो छाड़े कोटि बेरी सम, सो छाड़े कोटि बेरी सम, यद्यपि परम स्नेही, यद्यपि परम स्नेही, जाके प्रिय नाराम वैदेही, जाके प्रिय नाराम वैदेही.
बनितनी बलि गुरु तजो कंत ब्रज बनितनी भय मुद मंगलकारी भय मुद मंगलकारी जाके प्रिय नाराम वैदेही जाके प्रिय नाराम वैदेही नाते नेह राम के मनीयत नाते नेह राम के मनीयत सुहृद सुसेव जहाना सुहृद सुसेव जहाना नाते नेह राम के मनीयत सुहृद सुसेव जहाना अंजन कहा आँखी जही फूटे अंजन कहा आँखी जही फूटे बहुतक कहो कहाना बहुतक कहो कहाना जाके प्रिय नाराम वैदेही जाके प्रिय नाराम वैदेही तुलसी सा सब भांति परम हित तुलसी सा सब भांति परम हित पूज्य प्राण ते प्यारो तुलसी सा सब भांति परम हित पूज्य प्राण ते प्यारो जासो होए स्नेह राम पद जासो होए स्नेह राम पद ये तो मतो हमारो ये तो मतो हमारो जाके प्रिय नाराम वैदेही सो छाड़े कोटि बैरी सम यद्यपि परम स्नेही यद्यपि परम स्नेही जाके प्रिय नाराम वैदेही મીરાબાઈને જ્યારે કહેવાય છે કે ચિત્તોડ છોડતા પહેલા એટલે રાણાએ જ્યારે પછી બધા પ્રયત્નો કર્યા અને એને ઝેર પણ આપ્યું ના જ મર્યા પછી કે તમે મેવા છોડી જતા રહો એટલે મીરાબાઈએ તુલસીબાજીને પત્ર લખ્યો સલાહ લેવા માટે શ્રી તુલસી સુખ નિધાન દુઃખહરણ ગુસાઈ बार ही बार प्रणाम करो अब हरो शोक समुदाय घर के स्वजन हमारे जेते सबन उपाधि बढ़ाई हे भगवान तुलसीदास जी आपने प्रणाम बारंबार करो छो आप मारा दुख दूर करनारा छो मारा जेटला घरना स्वजनो छे बधा ज लोको उपाधिने વધારનારા થઈ ગયા છે
સાધુ સંગ કરું ભજન કરત મોહે દેત કલેશ મહાઈ. હું બિચારી ડાઈ ડમરી સાધુનો સંગ કરું છું અને ભજન કરું છું, આ લોકો બહુ ક્લેશ આપે છે. બાલપણ તે મીરા કિન્હી ગિરધર લાલ મિતાઈ. હવે તો ઓળખતા નહીં હોય કદાચ મીરાબાઈને, એટલે પોતાનો પરિચય આપે છે કે બાળપણથી તમે નાનપણથી ગિરધરલાલ જોડે લગ્ન કરેલું છે મારું. સો તબ છૂટત નહીં ક્યોહી લગી લગન બરિયાઈ. લેકિન છૂટે એવું તો છે જ નહીં. મેરે માતા પિતા સમ હો હરિભક્તનો સુખદાયી. તમે મારા માતા પિતા સમાન છો, ભગવાનના ભક્તોને સુખ આપનારા છો. હમો કો કહા ઉચિત કરીબો હે સો લિખ્યો સમજાઈ. મારે શું કરવું યોગ્ય છે મને તમે સમજાવીને લખશો. એના જવાબમાં તુલસીદાસજી આ પદ લખ્યું છે, જાકે પ્રિય રામ વૈદેહી તજીએ તાહી કોટી પહેલી સમ જદ્યપી પરમ સ્નેહી. પહેલે સ્નેહી જ કહેવાની જરૂર નથી, પણ છતાંય કહેવું હોય તો કહો. સ્નેહીનો અર્થ એટલો થાય કે મારો નજીકનો સગો હોય, શરીરનો ધારો કે બહુ નજીકનો હોય, કાકો મામા ભાઈ બહેન બાપ પતિ. હવે તો નજીકનો પતિ જતો એનો દુશ્મન. તો જે હોય તે જદ્યપી પરમ સ્નેહી તજીએ તાહી કોટી પહેલી સમ. કરોડો શત્રુ હોય અને છોડી દઈએ એવી રીતે આ નજીકના સ્નેહને છોડવો જોઈએ. પણ એવું કે છોડાય? તજ્ય પિતા પ્રહલાદ, પ્રહલાદે બાપને છોડ્યો. વિભીષણ બંધુ, વિભીષણ ભાઈ રાવણને છોડ્યો. ભરત મહતારી, ભરતે માને છોડી. બલિ ગુરુ ત્યજ્યો, બલિએ શુક્રાચાર્ય ગુરુને છોડ્યા. ખંત વ્રજ વનિતા, વ્રજ વનિતાઓએ પોતાના પતિઓને છોડ્યા. ભય સબ મંગલકારી, બધાનું મંગળ થયું છે. ના તો નેહ રામ સોમનિયત સુહૃદ સસેબ જહાલો. એક નાતો રામનો જ માનવો જોઈએ. અંજન કહા આંખ જો ફૂટે બહુ તક કહા કહા લો. એનો અર્થ શું છે મને ખબર નથી. એક ના ના, વાત એવી છે કે આંખ જ નથી તો પછી ક્યાંથી અંજન લગાડવાના છીએ? પણ અહીંયા એનો શું છે મને નથી સમજ પડી. તુલસી સબ સબ ભાંતિ પરમ હિત. આપ સર્વમાં હિત કરનારા છો, પૂજ્ય માનતે પ્યારો. જાસો હોય રામ સને રામ પદ. એ તો મતો અમારો, મારો મત એવો છે ભાઈ કે રામનો સ્નેહ કરનારા હોય એ જ સગા છે આપણા, એવું સમજુ છું આમાંથી. સો સબ ભાંતિ પરમ હિતો, એ મારો એ બધા પ્રકારથી મારો પરમ હિતેચ્છુ છે, હિત કરનારો છે. જેને માટે જેને રામ ઉપર સ્નેહ છે એ જ મારું મત છે, એવું તુલસીદાસે લખી મોકલ્યો છે. ખેંચેલા અર્થો છે એના મૂળ ભાગે, મૂળ અર્થ આપણે સમજતા નથી એવું, એટલે હું નથી, મને લાગે છે હું નથી સમજતી. माताजी बाद में मीराबाई का क्या हो गया? फिर छोड़ दिया अपने बार? नहीं, छोड़ के फिर बाद में वो द्वारका गई बोलते कृष्ण में समा गई, ऐसा है? फिर वो साउथ में जो बोलावा ગયા લોકો પછી મેવાડમાં બધું કાળે બધું પડ્યું. છેવટે લોકો બોલાવા મોકલે માણસોને કે ચારોને ચાલો જ તો મારા ઠાકોરની રજા લઈ આવો, પછી અંદર જઈને પાછા ના આવ્યો. नहीं, वो वहाँ से ये दुष्ट लोग उसका पीछे पड़ा था, वो साउथ में चले गई, वहाँ उसने भगवान का बोध किया और वहाँ वो देव थोड़ा बोलते. श्री कृष्ण कन्हैया लाल की जय. आपकी टीवी में आया है. श्री गिरधर गोपाल की जय. श्री गोवर्धन नाथ की जय. द्वारिकाधीश की जय. सोलमाष्टोक्ति. राजोवाच केनोपायेन भगवन् कले दोषान् कलोचनाः विधिनिश्यन्त्युपजितांस्तन्मे ब्रूहि यथा मुने. युगान्युगधर्मांशमानं प्रलयकल्पयोः कालस्येश्वररूपस्य गतिं विष्णोर्महात्मनः. श्रीशुक उवाच हृदये प्रवर्तते धर्मश्चतुष्पात्तच्च निर्धृतः. सत्यं दया तपोदानमिति पादा विभो नृप. सन्तुष्टा करुणा मैत्रा शान्ता दान्ता तितिक्षवः. आत्मा रामः समदृशं श्राय श्रवणा जनाः. त्रेतायां कर्मपादानां तुल्या
शूद्रां शौर्यन्ते शनैः अधर्मवादे लुप्तहिंसा सन्तोषविक्रमैः तदा ज्ञानपोनिष्ठा नातिहिंसानलम्पटाः त्रैवर्णिकाश्रयवन्ता वर्णां ब्रह्मोत्तरा नृपा तपस्सत्यतया तानीश्वर्तं प्रसदित्वा परे हिंसा कश्चन तद्वेषधर्मस्याधर्मलक्षणैः यशस्विनो महाशाला स्वाध्यायाध्ययने रताः आद्या कुटुम्बिनो हृष्टा वर्णाः क्षत्रियजोत्तराः कलौ तु धर्महेतूनां तुर्यां शोधर्महेतुभिः एतमानैः क्षीयमाणो यन्ते सोऽपि विनङ्क्षते तस्मिन् लुप्ता दुराचारा निर्दया शुष्कवैरिणः दुर्भगामुरिदर्शाश्च शूद्रदाशोत्तराः प्रजाः सत्त्वं रजस्तमैति दृश्यन्ते पुरुषे गुणाः कालसञ्चोदितास्ते वै परिवर्तन्त आत्मनि प्रभवन्ति यदा सत्त्वे मनोबुद्धीन्द्रियाणि च तदा कृतयुगं विद्याज्ञाने तपस्यरुचिः यदा धर्मार्थकामेषु भक्तिर्भवति देहिनां तदा त्रेतारजो वृत्तिरिति जानीहि बुद्धिमान् यदा लोभसत्त्वसन्तोषो मानो दम्भोऽथमत्सरः कर्मणां चापि काम्यानां कापरं तद्रजस्तमः यदा मायानृतं तन्त्र निद्रा हिंसा विषादनं शोको मोहो भयं दैन्यं सकलिस्तामसस्मृतः यस्मात् क्षुद्रदृशो मर्त्याः क्षुद्रभाग्या महाशनाः कामिनो वित्तहीनाश्च स्वैरिण्यश्च स्त्रियो सतीः तस्योत्पृष्टा जनपदा वेदा पाखण्डदूषिताः राजानश्च प्रजाभक्षा शिष्णोदरपरात्मिजाः अप्रतामटवो शौचा दीक्षवश्च कुटुम्बिनः तपस्विनो ग्रामवासा न्यासिनोत्यर्थलोलुपाः ह्रस्वकाया महाहारा पूर्यपत्यागतप्रियः शश्वत्कटुकभाषिण्यश्चौर्यमायोरुसाहसाः प्रणयिष्यन्ति वैशूद्राः कुरुटकारिणः अनापत्तिविमंस्यन्ते वार्तां साधुजुगुप्सिताम् राजा परीक्षित पूछे છે ભગવાન મને તો કળિયુગમાં ઢગલે ઢગલા દોષ જ દોષ દેખાય છે આ સમય લોકો કયા ઉપાયથી આ દોષોની નિવૃત્તિ કરશે આ સિવાય યોગોના સ્વરૂપ એમના ધર્મ કલ્પની સ્થિતિને પ્રલયકાળના પ્રમાણ એવં સર્વવ્યાપક સર્વશક્તિમાન ભગવાનના કાળરૂપનું પણ યથાવત વર્ણન મને સંભળાવો શ્રી સુખદેવજી મહારાજ કહે છે પરીક્ષિત સત્યયુગમાં ધર્મના 4 ચરણ હોય છે ચરણ છે સત્ય દયા તપ અને દાન એ સમયે લોકોની પૂજ્ય નિષ્ઠાથી પોતપોતાના ધર્મનું પાલન કરે છે ધર્મ પોતે ભગવાનનું સ્વરૂપ છે સત્યયુગના લોકો બહુ સંતોષ અને દયાળુ હોય છે એ બધા સાથે મિત્રતાનો વ્યવહાર કરે છે અને શાંત રહે છે ઇન્દ્રિયો અને મન એમના વશમાં રહે છે અને સુખ દુઃખ વગેરે બંધોને સમાન ભાવથી લોકો સહન કરે છે મોટા ભાગના લોકો તો સમદર્શીના આત્મારામ જ હોય છે અને બાકીના લોકો સ્વરૂપ સ્થિતિ માટે અભ્યાસમાં તત્પર હોય છે પરીક્ષિત ધર્મ સમાન અધર્મના પણ 4 ચરણ છે असत्य हिंसा असंतोष ने क्लेश त्रेतायुग में एमना प्रभावથી ધીમે ધીમે ધર્મનો સત્ય વગેરે ચરણોનો ચતુર્થાંશ ક્ષીણ થઈ જાય છે રાજાને એ સમયે વર્ણોમાં બ્રાહ્મણની પ્રધાનતા અક્ષુણ્ણ રહે છે લોકોમાં અત્યંત હિંસા અને લંપટતાનો ભાવ રહે છે બધા લોકો કર્મકાંડને તપસ્યામાં નિષ્ઠા રાખે છે અને અર્થ ધર્મ અને કામરૂપ ત્રિવર્ગનું સેવન કરતા રહે છે અધિકાંશ લોકો કર્મનું પ્રતિપાદન કરનાર વેદના પારદર્શી વિદ્વાન પણ હોય છે દ્વાપર યુગમાં હિંસા અસંતોષ જૂઠ અને દ્વેષ અધર્મના આ ચરણોની વૃદ્ધિ થઈ જાય છે અને એમને કારણે ધર્મના 4 ચરણ તપસ્યા સત્ય દયા અને દાન અડધા દક્ષિણ થાય છે આ સમયના લોકો બહુ યશસ્વી કર્મકાંડી વેદોનું અધ્યયન અધ્યાપનમાં બહુ તત્પર હોય છે લોકોના કુટુંબો મોટા મોટા હોય છે પ્રાય લોકો ધનવાન અને સુખી હોય છે એ સમય વર્ણોમાં ક્ષત્રિય અને બ્રાહ્મણ 2 વર્ણોની પ્રધાનતા રહે છે કળિયુગમાં તો અધર્મના 4 ચરણ અત્યંત વધી જાય છે એને કારણે ધર્મના 4 ચરણ ક્ષીણ થવા લાગે છે અને ચતુર્થાંશ જ બચી રહે છે અંતમાં તે ચતુર્થાંશનો પણ લોભ થઈ જાય છે કળિયુગમાં લોકો લોભી દુરાચારી અને કઠોર હૃદયવાળા હોય છે એ જૂઠ મોટી એકબીજા સાથે વેર કરી લે છે લાલસા તૃષ્ણાના તરંગમાં વહેતા રહે છે એ સમયના ભાગ્ય લોકોમાં શૂદ્ર કેવટ અને આત્મવીરની પ્રધાનતા થઈ જાય છે બધા પ્રાણીઓમાં 3 ગુણો હોય છે સત્વ રજ અને તમ કાળની પ્રેરણાથી સમય સમય પર શરીર પ્રાણ અને મનમાં એમના હ્રાસ અને વિકાસ પણ થયા કરે છે જે સમયે મન બુદ્ધિ અને ઇન્દ્રિય સત્વગુણમાં સ્થિત થઈને પોતપોતાનું કામ કરવા લાગે છે સમયે સત્યયુગ સમજવો જોઈએ હવે જો વ્યક્તિગત રીતે પણ આપણે આ બધું સમજી શકીએ કે સમાજમાં જે થતું હોય તે યોગોમાં જે થતું હોય તે પણ વ્યક્તિગત સ્તર ઉપર મન બુદ્ધિ ઇન્દ્રિય સત્વગુણમાં સ્થિત થઈ જાય અને પોતાનું કામ કરવા લાગે એ સમયને પોતાનું કામ એટલે ભગવાનનું ભજન એટલે કે ધર્મનું અનુસરણ કમસે કમ
એવું જરૂરી નથી કે ખાય પીએ નહીં, ધંધો કરે નહીં, કમાય નહીં, બધું કરે, પણ સત્વની વૃત્તિથી કે યોગ્ય હોય, વાજબી હોય, વર્ણાશ્રમ ધર્મને ધ્યાનમાં રાખીને અને નીતિપૂર્વક કરતા હોય, એમાં મારું મન જોડાતું હોય. મારું મન પ્રેમ કરે પણ સાત્વિક જગ્યાએ પ્રેમ કરે. મારી બુદ્ધિ પણ અત્યારે પ્રકાશમ, મારું સત્વાત સંચાયતે જ્ઞાનમ, તો મને જ્ઞાન માટે પ્રેમ જન્મે વગેરે. અને મારું શરીર પણ, મન બુદ્ધિ ઇન્દ્રિય પણ મારી એ યોગ્ય વસ્તુમાં લાગે. આવું થાય તો સમજો કે મારામાં સત્વગુણ વૃદ્ધિ પામી રહ્યો છે, અને સતયુગ કહેવાય. સત્વગુણની પ્રધાનતાના સમયે મનુષ્ય જ્ઞાન અને તપસ્યા સાથે વધારે પ્રેમ કરવા લાગે છે. જે સમય મનુષ્યની પ્રવૃત્તિ રુચિ ધર્મ, અર્થ અને લૌકિક પારલૌકિક સુખ ભોગો તરફ થાય છે, અને શરીર મનને ઇન્દ્રિયો રજોગુણમાં સીધું થઈને કામ કરવા લાગે છે, બુદ્ધિમાન પરીક્ષિત સમજવું જોઈએ કે સમયે ત્રેતાયુગ કામ કરી રહ્યો છે. જે સમયે લોભ, અસંતોષ, અભિમાન, દંભ અને મત્સર વગેરે દોષોનો બોલબાલ થઈ જાય છે, અને મનુષ્ય ભોગ ઉત્સાહ રુચિ સાથે સકામ કર્મોમાં લાગી જાય છે, એ સમયે દ્વાપર યુગ સમજવો જોઈએ. અવશ્ય છે રજોગુણ અને તમોગુણની મિશ્રિત પ્રધાનતાનું નામ જ દ્વાપર યુગ છે. જે સમયે જૂઠ, કપટ, તંત્ર, નિદ્રા, હિંસા, વિષાદ, શોક, મોહ, ભય અને દીનતાની પ્રધાનતા થઈ જાય છે, એને તમોગુણ પ્રધાન કળિયુગ સમજવો જોઈએ. જ્યારે કળિયુગનું રાજ્ય હોય છે ત્યારે લોકોની દૃષ્ટિ ક્ષુદ્ર થઈ જાય છે. મોટા ભાગના લોકો તો હોય છે અત્યંત નિર્ધન, પણ ખાય છે બહુ. એમનું ભાગ્ય તો હોય છે બહુ મંદ, અને ચિત્તમાં કામનાઓ બહુ મોટી મોટી હોય છે. સ્ત્રીઓમાં દુષ્ટતા અને કુલટાપણાની વૃદ્ધિ થઈ જાય છે. બધા દેશમાં, ગામ ગામમાં લૂંટારોની પ્રધાનતા અને પ્રચુરતા થઈ જાય છે. પાખંડી લોકો પોતાના નવા નવા મતો ચલાવીને મનમાન્ય ઢંગથી મિત્રોના તાત્પર્યો કાઢવા લાગે છે, અને આ પ્રકારે એમને કલંકિત કરે છે. રાજા કેવડા વાળા લોકો પ્રજાની બધી કમાઈ ઝૂંટવી લે છે અને ચૂસવા લાગે છે પ્રજાને. બ્રાહ્મણ નામ વાળા જીવો પેટ ભરવું અને જનરેન્દ્રિયને તૃપ્ત કરવામાં જ લાગી જાય છે. બ્રહ્મચારી લોકો બ્રહ્મચર્ય વ્રતથી રહિત અને અપવિત્ર રહેવા લાગે છે. ગૃહસ્થો બીજાને ભિક્ષા આપવાને બદલે પોતે જ ભીખ માંગવા લાગે છે. વાનપ્રસ્થી ગામમાં વસનારા લોકો અને સંન્યાસીઓ ધનના અત્યંત લોભી અર્થ પિશાચ થઈ જાય છે. સ્ત્રીઓનો આકાર તો નાનો હોય છે, પણ ભૂખ વધી ગઈ હોય છે. એમણે સંતાન બહુ વધારે હોય છે, અને પોતાની કુળ મર્યાદાનું ઉલ્લંઘન કરીને લાજ મર્યાદા જેમનું ભૂષણ છે છોડીને બેસે છે. એ હંમેશા કડવી વાતો સંભળાવતી રહે છે, મેણા માર્યા કરે છે, અને ચોરી કપટમાં નિપુણ હોય છે. એમનામાં સાહસ બહુ વધી જાય છે. વ્યાપારીઓના હૃદય અત્યંત ક્ષુદ્ર થઈ જાય છે. એ કોડી કોડીને વળગી રહે છે, અને છદામ એટલે પૈસા માટે છેતરપિંડી કરવા લાગે છે. વધારે દોષો કહીએ, આપત્તિ કાળ ન હોય તો પણ ધનવાન લોકો પણ નિમ્ન શ્રેણીના વ્યાપારોને, જેમને સત્પુરુષો નિંદા કરે છે, યોગ્ય સમજને અપનાવે છે. ટૂંકમાં એમાં કઈ ધોરણની જરૂરત નહીં. અર્થ અને કામમાં કોઈ નિયમની, કોઈ ધારાની, કોઈ નીતિની કશી જરૂરત નહીં. જ્યાંથી મળે ત્યાંથી લાવો, અને જેમ મળે એમ ભોગવો, બસ. 36મા શ્લોકથી વાંચીએ. પતિમ ત્યક્ષ્યન્તિ નિર્દ્રવ્યમ ભૃત્યા અપ્યખિલોત્તમં ભૃત્યમ વિપન્નમ પદયઃ કૌલંગાશ્ચાભયસ્વિનીઃ પિતૃભ્રાતૃસ્મૃત્યાતિન હિત્વા સૌરત સૌહૃદાઃ નનાદૃશ્યાલ સંવાદા દીનાસ્ત્રૈણા કલૌ નરાઃ શૂદ્રા પ્રતિગ્રહિષ્યન્તિ તપો વેશોપજીવિનઃ ધર્મં વક્ષ્યન્તે ધર્મજ્ઞમ અધિરુહ્યોત્તમાસનમ નિત્યમુદ્વિગ્ન મનસો દુર્ભિક્ષકરકર્ષિતા નિરન્નીભૂતલે રાજન્ના વૃષ્ટિભયાતુરાઃ વાસોન્નપાન શયન વ્યવાય સ્નાનભૂષણૈઃ હીના પિશાચ સંદર્શ ભવિષ્યન્તિ કલો પ્રજાઃ કલો કાકિણીકેભ્યર્થે વિગૃહ્ય ત્યક્ત સૌહૃદાઃ ત્યક્ષ્યન્તિ ચ પ્રિયાન પ્રાણાન મનિષ્યન્તિ સ્વકાનપી પરક્ષિષ્યન્તિ મનુજાસ્તવિરૌ પિતરાવપી પુત્રાન સર્વાર્થ કુશલાન ક્ષુદ્રા શિષ્ણોદરમ પરાઃ કલૌ નરાજં જગતાં પરમ ગુરું ત્રિલોકનાથાનત પાદપંકજં પ્રાયેણ મર્ત્યા ભગવન્તમચ્યુતં યક્ષ્યન્તિ પાખંડ વિભિન્ન ચેતસઃ યન્નામધેયં મ્રિયમાણ આતુરઃ પતન સ્ખલન ભાવિવશો ગૃણन् પુમાन् વિમુક્ત કર્માર્ગલ ઉત્તમાં ગતિં પ્રાપ્નોતિ યક્ષ્યન્તિ રतं કલૌ જનાઃ પુંસાં કલિકૃતાन् દોષાन् દ્રવ્યદેશાત્મસંભવાन् સર્વાन् હરતિ ચિત્તસ્થો ભગવાन् પુરુષોત્તમઃ તદસંકીર્તિતોऽધ્યાતઃ પૂજિતશ્ચાદૃતોऽપि वा નૃણાં ધુનોતિ ભગવાन् હૃસ્થો જન્માયુતા શુભં યથા હેમ્નિ સ્થિતો વન્નિર્દુર્વર્ણં હન્તિ ધાતુજં
योगात्मकतो विष्णुयोगिनामशुभाशयं विद्यातपः प्राणनिरोधमैत्रीं तीर्थाभिषेकव्रतदानजप्यैः नात्यन्तशुद्धिं लभतेऽन्तरात्मा यथा हृदिस्थे भगवत्यनन्ते तस्मात् सर्वात्मनाराधन हृदिस्थं कुरु केशवं म्रियमाणं व्यवहितस्ततो यासि परां गतिं म्रियमाणैरभिद्यय भगवान् परमेश्वरः आत्मभावं प्रयत्यङ्ग सर्वात्मा सर्वसंशयः कलेर्दोषनिते राजन् एको महान् गुणः कीर्तनादेव कृष्णस्य मुक्तसङ्कल्परं व्रजेत कृते यध्यायतो विष्णुं कृतायनिष्ठो मुखैः गावरे परिचर्यायां कलौ तद्धरि कीर्तनात् ओम्। સ્વામીજી સર્વશ્રેષ્ઠ કેમ ન હોય? જ્યારે સેવક લોકો જુએ છે કે એની પાસે ધન દોલત નથી રહ્યા ત્યારે એને છોડીને સેવકો ભાગી જાય છે. સેવક થાય ગમે એટલો જૂનો કેમ ન હોય, પણ એ વિપત્તિમાં આવી પડે તો સ્વામી એને છોડી દેશે. વધારે તો શું કહેવું, જ્યારે ગાયો વસુકી જાય છે, દૂધાપન બંધ કરે છે ત્યારે લોકો એમને પણ પરિત્યાગ કરી દે છે. પ્રિય પરીક્ષિત, કળિયુગના માણસો બહુ લંપટ હોય છે. એ પોતાની કામ વાસનાને તૃપ્ત કરવાની માટે જ કોઈની સાથે પ્રેમ કરે છે. એ થઈને એટલા દીન થઈ જાય છે કે માતા પિતા ભાઈ બંધ અને મિત્રોને છોડીને કેવળ પોતાની સાળી અને શાળાઓને જ સલાહ લેવા લાગે છે. શ્યાલા એ આગળ ધંધોકારીમાં આવી ગયું હતું, શાળાઓ સલાહ આપનારો થઈ જશે. શુદ્ર તપસ્વીઓનો વેશ બનાવીને પોતાનું પેટ ભરે છે અને દાન લેવા લાગે છે. જેમને ધર્મનું રત્તીભર જ્ઞાન નથી એ ઊંચા સિંહાસન પર વિરાજમાન થઈને ધર્મ ઉપદેશ કરવા લાગે છે. કોઈ મહાત્મા કહે છે આ તો બહુ એટલે બહુ ઓછા નમૂનાઓ મને ખબર હોય છે, બહુ બધા નમૂનાઓ તો હશે, કંઈક મારે કાને પડી ગયું એટલે હું જરાક કહું છું કે અમુક આશ્રમમાં અમુક વ્યક્તિઓ બહુ સુંદર પ્રવચન કરે છે, બહુ જ સરસ પ્રવચન, બહુ મહાન ગુણોનું વર્ણન કર્યું. બધી સાધિકાઓને 7 પ્રવચન આવડ્યા અને 7 જણા પ્રવચન કરે એટલે સુધી કે વચ્ચે લાઈટ જતી રહે કે માઇક બંધ થઈ જાય, ફરી શરૂ કરે, ફરી દેવીઓ સજ્જનોથી શરૂ કરે, બરાબર? એટલે મેં કીધું 8મો દાડો થાય તો શું, 8 દાડા રહે જ નહીં, કોઈ જગ્યાએ 7 દાડા રહેવાનું. 7 પ્રવચન આવડે, 7 દાડા કરે. પછી મને આશ્ચર્ય થયું કે આ મહાત્મા આ સંસ્થાના આટલા બધા વખાણ કરે છે અને ખરેખર વખાણ કરવા યોગ્ય વસ્તુઓ છે અને ઘણી બધી વખાણ. પછી સહેજ મને થયું કે આપણે કઈ ઊંધું છતું સાંભળ્યું તો ખરું, તો કે જેની વાત કરીએ તો રાતની સવાર પડી જશે કે છે. આપણે એ વાત નહીં કરીએ, આપણે ખાલી ગુણની વાત કરીએ તો 7 રોજ બહુ સરસ આવડે છે કે છે, બરાબર? આવું બધું એટલે બધી અનંત પ્રકારની વસ્તુઓ બધી જગ્યાએ. હવે જો એમના દોષની વાત કરીએ તો રાતની સવાર પડી જતી હોય તો બહુ જ સુંદર પ્રવચન. એ પ્રવચનની સુંદરતા ક્યાં જોવાની? વક્તૃત્વમાં. એટલે આપણને તો કામ ના જ લાગ્યું ને. એ આ બહુ પ્રમાણભૂત વ્યક્તિઓની વાત કરું છું, હા, કહેનાર વ્યક્તિ. એટલે બિચારા મહાત્મા કહે છે કે આપણે દોષની ચિંતા નથી કરતા, ગુણની વાત કરી, પ્રવચન બહુ સરસ કરે છે કે, પણ જો દોષનો, એટલે મને આશ્ચર્ય થયું કે આટલું બધું જાહેર છે ને આમ, તો કહે છે કે દોષની વાત કરીએ તો સવાર પડી જાય. તો પણ પ્રવચન બહુ સરસ છે, એવું સરસ પ્રવચન શીખવવામાં આવે છે. ગુરુજી પણ બહુ સરસ પ્રવચન કરતા હતા અને આપણે બહુ સરસ પ્રવચન કરે છે. હવે કોઈને કામ જ ના લાગ્યું હોય ભક્તોને તો પ્રવચનોની સરસતા ક્યાં રહી? નહીં, પણ આવું જ હોય છે. આવું પણ હોય છે, લેટસ આવું જ હોય છે, એવું નથી કેવું આપણે, પણ પ્રાય આવું હોય છે. ઊંચા સિંહાસન પર બેસી જાય, ધર્મનું રત્તી પર જેને જ્ઞાન નથી, જેટલું સિંહાસનમાં જોયેલા મોટા મહારાજ, જેટલા બેનર મોટા એટલા મોટા મહારાજ, જેટલા બેનર વધારે, જેટલી જાહેરાત વધારે એટલા મહારાજ મોટા. પેલો બિચારો હાચો મહારાજ બેનરના પૈસા જ ક્યાંથી લાવે, ગમે એટલા લગાડते પેલાને તે મોટા જ હોય, એટલે પછી આ લોકોને કઈ કિંમત જ ના થાય. પ્રિય પરીક્ષિત, કળિયુગની પ્રજા દુષ્કાળ પડવાને કારણે અત્યંત ભયભીત અને આતુર થઈ જાય, દુઃખી થઈ જાય છે. એક તો દુકાળ અને બીજું શાસકોએ કર વધારે, ટેક્સ વધારે હોય. પ્રજાના શરીરમાં કેવળ હાડકાના પેલા
પિંજરા એટલે હાડપિંજર, અને મનમાં કેવળ ઉદ્વેગ શેષ રહી જાય છે. પ્રાણની રક્ષા માટે રોટલાનો ટુકડો મળવો પણ કઠણ થઈ જાય છે. કળિયુગની પ્રજા શરીર ઢાંકવા માટે વસ્ત્ર અને પેટની જ્વાળા શાંત કરવા માટે રોટી, પીવા માટે પાણી અને સુવા માટેના 2 હાથ જમીનથી પણ વંચિત થઈ જાય છે. કપડાથી ઓછા નથી, બહુ છે પણ પહેરવા નથી. તો શું કરે ભાઈ? એને દાંપત્ય જીવન, સ્નાન અને આભૂષણ પહેરવા સુધીની સુવિધા નથી રહેતી. લોકોની આકૃતિ પ્રકૃતિની ચેષ્ટાઓ પિશાચો જેવી થઈ જાય છે. કળિયુગમાં લોકો વધારે ધનને તો વાત જ શી કરવી, થોડી થોડી કોળીઓ માટે પણ પરસ્પર બે વિરોધ કરી નાખે છે અને દિવસો સુધી સદભાવ અને મિત્રતાને તિલાંજલિ આપી દે છે. એટલું જ નહીં, આ લોકો પાઈ માટે પોતાના સગા સંબંધીઓ સુધીની પણ હત્યા કરી નાખે છે અને પોતાના પ્રિય પ્રાણોથી પણ હાથ ધોઈ બેસે છે. પરીક્ષિત, કળિયુગના ક્ષુદ્ર પ્રાણી કેવળ કામ વાસનાની પૂર્તિ અને પેટ ભરવાની ધૂનમાં જ લાગેલા રહે છે. વારંવાર મેસેજ હવે તો આજકાલ વોટ્સએપ ઉપર આવતા રહે છે કે પેલો છોકરાને નિબંધ લખવાના બને નિશાળમાં, અને એ પહેલા આવી ગયો છે જૂના જમાનામાં, પણ વારંવાર અવસ્થા આવે છે. ચિંતકો તો ઘણા છે ને, ચિંતકો ઘણા મેસેજો તૈયાર કરી કઈ મૂકે છે જેનો આપણે દુરુપયોગ આપણે સમજતા નથી કે એ લોકો આપણો દુરુપયોગ કરે છે. અને ઘણા બધા અન્ય સંપ્રદાયો પણ મેસેજ તૈયાર કરી મૂકે, આપણે બધા હોશે હોશે સ્પ્રેડ કરીએ. હા, એટલે એ આપણને એમના માધ્યમ બનાવે છે અને આપણે એટલા ભલા પોળા હોય છે કે આપણે કશું સમજતા જ નથી. પણ આ એક મેસેજ તાજો ફરીથી આવે એટલે હું કહી દઉં કે પેલો છોકરો માં પેપર તપાસે છે, છોકરો બાપ એનો પતિ બેઠો છે, પછી પેપર તપાસતી પૂરી થઈને પછી રડી. પેલો પૂછે શું થયું? એમ આમ તો ચાલુ જ છે, એનો સ્માર્ટફોન તો ચાલુ જ છે, શું થયું? એટલે પેલી જવાબ આપે એટલે પાછળ આ ચાલુ પેપર તપાસી હતી. એમાં શું થયું? રડવાનું શું થયું? છેલ્લે એક છોકરાને તપાસ્યું, તેમાં રડવા જેવું શું હતું? નિબંધ લખ્યો હતો, છંદ નિબંધ લખ્યો હતો કે મને શું થવું ગમે. બાળક નિબંધ લખ્યો છે, માં શું લખ્યું છે? મને સ્માર્ટફોન થવું ગમે. કે સ્માર્ટફોન થવું ગમે કારણ કે મારા મા બાપ મારું ધ્યાન નથી રાખતા, સ્માર્ટફોનનું ધ્યાન રાખી બાજુ નથી રમતા, એની જોડે રમે છે મારું આમ ને તેમ ને બધું. હું સ્માર્ટફોન થવું તો મારા મા બાપ મારી સાંભળતું જ કોઈ દાડો. આ વસ્તુ બિલકુલ સત્ય, 100% સત્ય છે. એવો પણ મેસેજ એકવાર આવ્યા કરતો હતો પહેલા વિડીયો કોઈકનો કે પતિ પત્ની, પેલો એક માણસ ઘરમાં આવ્યો, પત્ની સામું ના જોયું, પોતાનું કંઈક જોયા કરતી હતી, ટીવી કે કશું. પછી બાળકો પાસે ગયા, છોકરા પાસે ગયો, તે પણ એનો કંઈ ફોન લઈને કરતો હતો. છોકરી પાસે ગયો, એને પણ એવું કહ્યું. પછી એને પોતાનું કામ પતાવ્યું, જે કંઈ ખાવા પીવાનું હશે, ચા નાસ્તા. પછી કોઈ વખત અકસ્માત થયો, રસ્તામાં પડી ગયો, અને પછી એને નોકર હોસ્પિટલમાં લઈ ગયો, ટ્રીટમેન્ટ થઈ, પછી બધું પત્યું. અને પછી બધા ઘરના ભેગા થયા, કારણ કે ખરેખર આવું ગંભીર સ્થિતિ થઈ. એટલે ત્યારે પછી એમને યાદ આવ્યું કે આ થયા પછી હવે ઘર ભેગું થવાની જરૂર ઊભી થઈ છે. બીજું પણ કંઈક હતું વચ્ચે. પેલી ઘરની માતા છે, ગૃહિણી, પતિને કંઈ સાંજે મારા અમુક જગ્યાએ જવું છે, મને લઈ જશો? મને વખત નથી. છોકરાને કહ્યું તો મારે ફલાણો છે, છોકરીને કહ્યું મારે ફલાણો છે, તું જતી રહે તારી જાતે. પછી એ બહેને સામાન પેક કર્યો, હું જાતે રહી જઈશ. એકલી જઈશ? હા, એકલી જઈશ. આ લોકોને એમ કે આ તો આપણી સેવામાં જ હોય ને હાજર. ગૃહિણી 24 કલાક ઘરમાં જ રહે, પતિની સેવા કરે, બાળ છોકરાની સેવા કરે, છોકરીની સેવા કરે. એને એસ્પિરેશન કશું હોય જ નહીં, એને તો 24 કલાક હાજર જ રહેવાનું. આપણે એને કોઈ ધ્યાન નહીં આપવાનું, આપણે એની સેવા નહીં કરવાની, આપણે મદદ નહીં કરવાની, કાંઈ લઈ નહીં જવાની, કશું નહીં કરવાનું. અને એ એની મેળે ઘરની સેવા કર્યા કરે. પછી માતાજી બી ફર્યા કે ચાલો તારે હું જઉં છું, જાઓ. પછી બધા બનાવે એટલે હું તને મૂકી જાઉં, તારી ટિકિટ કરી આપ મને, હું જાઉં છું મારી મેળે, વગેરે વગેરે. ટૂંકમાં બધી વસ્તુઓ આવે છે વારંવાર. એટલે આ વસ્તુ એટલી સાચી તો હોય છે જ. એટલે આવું બધું તો છે જ કે લોકો એટલા બધા એવું નથી કે સ્વાર્થી છે, એવું નથી કે એમને એમાં વધારે રસ કે આનંદ આવે છે. હા, એડિક્શન સિવાય, વ્યસન સિવાય કશું નથી હોતું, એવું હું સમજુ છું. ઘણા બધા લોકો એનો ઉપયોગ કરતા હોય છે,
અને ઘણા વ્યસ્ત લોકો ઉપયોગ કરતા હોય છે. હા, એવું નથી કે નવરા લોકો જ કરે છે, ઘણા વ્યસ્ત લોકો બહુ સુંદર ઉપયોગ કરે છે અને જેવો મેસેજ મૂકે ફટાક દઈને જોઈ લેતા હોય છે. મેં જોયું છે. મને એમ થાય કે હું જોઉં તો એ ખોટું કહેવાય, વારે વારે આપણે જોઈએ બરાબર નહીં, દાડે એક વાર જોવું જેવો વિચાર કરું ઘણી વાર. પછી મન થાય કે ઘણા મોટા માણસો જેવો મેસેજ મૂકો તત્ક્ષણ જોતા હોય છે, પણ એ they don't get addicted. એટલે વ્યસન થવા નિયમ નથી હોતો. તમે તમારા કામ ધંધા માટે કે પ્રવૃત્તિ માટે કે જે કંઈક સેવા કે વોટેવર જે કંઈ કરો છો એના માટે આનો સારો ઉપયોગ કરી શકો છો. એટલે એવું નથી કે લોકો નવરા છે ને પણ એનું વ્યસન થઈ જાય છે. એટલે મને નથી લાગતું કે એમાંથી આનંદ આવતો હશે. રોજ રોજ જોવા એમાંથી આનંદ આવી જ ના શકે પછી. પણ સમય પસાર કરવો અને શું કરવું, બસ મૂર્ખતા સિવાય કશું જ નહીં. અને પોતાની મોટા ઈગો ગ્રેટિફાઈ પણ થતો હશે કે હું સ્માર્ટફોન રાખું છું. હવે તો પેલી કામવાળો ને કામવાળીએ રાખે છે. અને કામવાળીનો છોકરો આટલો અમથો હોય ને એને તો આપણને શીખવાડ્યું હોય છે. કામવાળીનો છોકરો આટલો અમથો હોય આપણને શીખવાડે કહું નહીં આવું કરવાનું, હું કરી આપું. હું સ્માર્ટફોન રાખી વટ મારવાનો, શેના પર વટ મારવાનો? પણ અક્કલ જ નહીં. એની જોડે મોટી બતાવે પછી કામ વાસનાની પૂર્તિને પેટ ભરવાની ધૂનમાં એટલા લાગેલા હોય છે. પુત્રો પોતાના ઘરડા મા બાપની પણ રક્ષા પાલન પોષણ કરતા નથી, એમને ઉપેક્ષા કરે છે. અને પિતા પોતાના નિપુણથી નિપુણ સર્વ કામમાં યોગ્ય પુત્રોની પણ પરવા નથી કરતા, એમને અલગ કરી દે છે. એવું તો ઓછું હશે ખરું અત્યારે કે મા બાપ છોકરાને કાઢી મૂકવા તત્પર હોય. નારો છોકરો જાય જ નહીં. છોકરા બહુ હોશિયાર હોય છે ને. મા બાપ ઈચ્છે કે જાય જુદું કરવા આવે તો સારું, પણ જાણે છે કે અહીંયા આગળ બધું તૈયાર મળે છે, આપણે તો મહેમાનની જેમ આવો નોકરી કરીને પાછા જવાનું, શું કરવા બદલીએ? they don't do it. સામેની વાત કઈ જોયું ને કેવો છોકરો માઓનો લાભ લે છે. કોઈકની કશીક વાત મેં કરી એમને આવું થયું, છોકરાઓ કેવો માઓનો લાભ લે છે. એટલે મા બિચારી થાય મારો છોકરો કઈ મમ્મી તારા જેવું કોઈ નહીં કરે. હા, એટલે મા એટલી ધન્ય ધન્ય થઈ જાય કે મારા છોકરાને મારા છે કોઈનું કશું ભાવતું નથી, ગમતું નથી. ગ્રેટ ઇશ્યુ. શી કોંગ્રેચ્યુલેટ્સ હરસેલ્ફ, એ પોતાને અભિનંદન આપે છે. પણ છોકરાઓ એનો લાભ લેતા હોય, શી ડઝન્ટ રિયલાઇઝ. આવું બધું હોય છે. શક્ય છે ત્યાં જરા સારું હોય શકે વાતાવરણ. પરીક્ષિત, શ્રી ભગવાન ચરાચર જગતના પરમ પિતા અને પરમ ગુરુ છે. ઇન્દ્ર બ્રહ્મા વગેરે ત્રિલોકાધિપતિ એમના ચરણ કમળોમાં પોતાનું મસ્તક ઝુકાવીને બધું સમર્પણ કરતા રહે છે. એમનો ઐશ્વર્ય અનંત છે અને એક રસ પોતાના સ્વરૂપમાં સ્થિત છે. પણ કળિયુગ જે ઓછું નહીં કરવાનું પણ વિસર્જન કરવાની. પણ કળિયુગમાં લોકોમાં એટલી મૂર્ખતા ફેલાઈ જાય છે, પાખંડીઓના કારણે લોકોના ચિત્ત એટલા ભટકી જાય છે કે પ્રાય લોકો પોતાના કર્મ અને ભાવનાઓ દ્વારા ભગવાનની પૂજાથી પણ વિમુખ થઈ જાય છે. કોઈ મહાત્મા કહે છે કે એક સાધક બ્રહ્મચારી એને કે સંજોગોમાં કોઈ મહાત્મા આવી પડ્યા 5-7 સંન્યાસીઓ, અને પેલો છોકરો પૂજા કરતો હતો. તો આ સાધો બધા એને કહે છે કે તું પૂજા કરે છે? વેદાંત ત્યાં પૂજા કરે, વેદાંતમાં તો બધું અદ્વૈત છે, પૂજા તો કરવાની જ ના હોય. એટલે પેલા એટલા બધા મોટા નામ હશે કે જે હશે તે મોટા શરીર હશે, પણ બધા 5-7 ઋષિઓ સાધુ બધા આવું કીધું તો પેલા ને એકદમ તૂટી પડ્યા. એટલે બિચારો પૂછવાયો જરા હું શું કરું, આ બધા અવાજ તો ખરાબ થઈ ગયા. એટલે પછી એટલે આ સાધુએ બધાએ કહ્યું ને અવાજ તમને ઓળખાવો છે કે અવાજ ત્રાસો થઈ જાય છે. હા, તો then you have to adjust that. એટલે તમે એને ધ્યાનમાં રાખતા જાઓ જોડે. વ્યસન ના બી પણ અવાજ પણ ડિસ્ટોર્ટ ના થવા જોઈએ. તો આ સાધુ બધા કહે છે કે આ તો થતું હશે હોય. પેલો બિચારો મૂંઝવાયો. એણે બીજા મહાત્માને ફોન કર્યો કે ભાઈ આ લોકો મને બહુ જ કહે છે, તો તમે જરા વાત કરો એમની સાથે. એટલે પછી એ મહાત્માએ પેલા બધા સાધુઓ સાથે વાત કરી કે તમે લોકો સાધુઓ થઈને નવા ધોવા છોડી દોશો, ખાવા પીવામાં તમે બધું બંધ કરી દોશો, તમે રોજિંદી ક્રિયાઓ, તમારા વ્યવહારો, તમારા જે કંઈ તમને
ચેલાઓને સાચવવાના અને આશ્રમ બાંધવાના જે કંઈ કરવાનું બધું તો કરો જ છો ને. પૂજા જેટલી દ્વૈતમાં આવી ગઈ એ જ ના થાય, બીજું બધું અદ્વૈત છે બધું થાય, કેમ પૂજા છોડી દેવાની વગેરે વગેરે. એટલે અહીં કહ્યું કે પાખંડીઓને કારણે ચિત્ત ભટકી જાય છે લોકોના. એટલે ભલભલા સાધુઓ પણ સમજ, હવે આપણે કે મને એવું કહેવામાં ગમતું નહીં, સમજતા નથી તો સાધુ શેના થયા જે હોય તે. પણ આ તો કોઈ મહાત્માની કહેલી જ વાતો કહું છું. અને ઘણી જગ્યાએ એવું થાય છે કે પહેલા ભગવાન ફેંકી દે માણસો, વેદાંત શરૂ કરે બધા ભગવાન ફેંકી આવે એવું. એટલે આવી ગેરસમજો કાં તો જાણી જઈને ફેલાવવામાં ના પણ આવતી હોય તો એ ફેલાય એ પ્રકારની વાત કહેવામાં આવે જેથી પછી લોકો ગેરમાર્ગે દોરાય એવું. કારણ કે બધા કે અદ્વૈત ભણેલા અદ્વૈત થઈ જવાના છે, બધા બ્રહ્મ થઈ ગયા છે. બીજા વ્યવહારમાં મારું, ખાવાનું મારું, મારું ઘર મારું, મારી પૈસા મારા, મારું બધું મારું, બધે દ્વૈત તો ખરું જ, તારું તારું મારું મારું, જોઈએ બને તો તારું પડાવી લઉં. અને અદ્વૈત એટલે પૂજા નહીં કરવાની, તો આ બધી ખોટી વાત તો હોય છે. પાખંડ ને કારણે લોકોના ચિત્ત ભટકી જાય છે કે પ્રાય લોકો પોતાના કર્મ અને ભાવના દ્વારા ભગવાનની પૂજાથી વિમુખ થઈ જાય છે. મનુષ્ય મળવાની વખતે આતુર દુઃખની સ્થિતિમાં તથા પડતી વખતે કે લપસી પડે ત્યારે નાચાર થઈને, એટલે આ અવાજ સારો હોય છે, બરાબર છે, એની ક્વોલિટી જાળવીને તમારે મોટો કરવાનો, સાને ઓળખવાનો કે આવો હોવો જોઈએ. વિવશ થઈને ભગવાનના કોઈ નામનું ઉચ્ચારણ કરી લે ત્યારે બધા કર્મબંધન છિન્ન ભિન્ન થઈ જાય છે અને ઉત્તમથી ઉત્તમ ગતિ પ્રાપ્ત થઈ જાય છે. પણ હાય રે કળિયુગના પ્રભાવિત થઈને લોકો એ ભગવાનની આરાધનાથી પણ વિમુખ થઈ જાય છે. પરીક્ષિત, કળિયુગમાં અનેક દોષો છે, તમામ વસ્તુઓ દૂષિત જ હોય છે, બધા સ્થાનોમાં પણ દોષની પ્રધાનતા થઈ જાય છે. આ બધા દોષોનો મૂળ સ્ત્રોત તો અંતઃકરણ જ છે. પણ જ્યારે પુરુષોત્તમ ભગવાન હૃદયમાં આવીને વિરાજે છે ત્યારે એમની સન્નિધિ માત્રથી બહુ જ નાનો અવાજ છે, એ મોટો તો કરવો જ પડે ને. પુરુષોત્તમ ભગવાન હૃદયમાં આવીને વિરાજે છે ત્યારે એમની સન્નિધિ માત્રથી બધા જ દોષો નષ્ટ થઈ જાય છે. ભગવાનના રૂપ ગુણ લીલાધામ અને બસ રહેવા. તો ગેઇનને ઓછું કરશે જ. ભગવાનના રૂપ ગુણ લીલા ધામ અને નામના શ્રવણ, સંકીર્તન, ધ્યાન, પૂજન આદરથી મનુષ્ય હૃદયમાં આવીને વિરાજી જાય છે અને 1-2 જન્મના પાપોની વાતશ્રી હજારો જન્મોના પાપોના ઢગલે ઢગલાને પણ ક્ષણ માત્ર ભસ્મ કરી નાખે છે. જેમ સોનાની સાથે સંયુક્ત થઈને મોટું તો કરવું પડે ભાઈ. સ્ટેન્ડર્ડ હું હોઉં છું, મને ના સંભળાય હું પાડ્યા કરું. આ ફીડબેક શ્રોતા માટે, વક્તા માટે હોય છે. ભગવાનના રૂપ ગુણ લીલા ધામ અને નામના શ્રવણ, સંકીર્તન, ધ્યાન, પૂજન અને આદરથી મનુષ્ય હૃદયમાં આવીને વિરાજમાન થઈ જાય છે અને હંમેશના બધા પાપોનો નાશ કરે છે. સોનાની સાથે સંયુક્ત થઈને અગ્નિ એના ધાતુ સંબંધી મલિનતા વગેરે દોષોને નષ્ટ કરી દે છે. સાધકોના હૃદયમાં સ્થિત થઈને ભગવાન વિષ્ણુ એમના અશુભ સંસ્કારોને હંમેશના માટે દૂર કરે છે. પરીક્ષિત, વિદ્યા, તપસ્યા, પ્રાણાયામ, સમસ્ત પ્રાણીઓ પ્રતિ મૈત્ર ભાવ, તીર્થ સ્નાન, વ્રત, દાન અને જપ વગેરે કોઈ પણ સાધનથી મનુષ્યના અંતઃકરણ શુદ્ધિ વાસ્તવિક નથી થતી એવી જેવી શુદ્ધિ ભગવાન પુરુષોત્તમ હૃદયમાં આવીને વિરાજમાન થાય એનાથી થતી હોય છે. પરીક્ષિત, હવે તમારો મૃત્યુનો સમય નજીક આવી ગયો છે. હવે સાવધાન થઈ જાઓ. પૂરી શક્તિ છે અને અંતઃકરણની બધી વૃત્તિઓથી ભગવાન શ્રી કૃષ્ણને તમારા હૃદયમાં સિંહાસન પર વિરાજમાન કરી દો. આમ કરવાથી અવશ્ય તમને પરમગતિની પ્રાપ્તિ થઈ જશે. જે લોકો મૃત્યુ નજીક પહોંચી રહ્યું છે એમને બધા પ્રકારથી પરમ ઐશ્વર્યશાળી ભગવાનનું ધ્યાન કરવું જોઈએ. પ્રિય પરીક્ષિત, સૌથી પરમ આશ્રય, સૌના પરમ આશ્રય અને સર્વાત્મા ભગવાન પોતાનું ધ્યાન કરનારાઓને પોતાના સ્વરૂપમાં લીન કરી દે છે અને પોતાનું સ્વરૂપ બનાવી લે છે. પરીક્ષિત, આમ તો કળિયુગ
દોષોનો ખજાનો છે, પણ એમાં એક મહાન મોટો ગુણ છે. એ ગુણ છે કળિયુગમાં કેવળ ભગવાન શ્રી કૃષ્ણનું સંકીર્તન કરવા માત્રથી બધી આસક્તિઓ છૂટી જાય છે અને પરમાત્માની પ્રાપ્તિ થઈ જાય છે. સત્યમાં ભગવાનનું ધ્યાન કરવાથી જો અવાજ બંધ ખબર પડી, સત્યમાં ભગવાનનું ધ્યાન એટલે એક બાજુનું સ્પીકર કે બંધ થઈને બીજી બાજુ ચાલતું સમ સચ થિંગ એવું કશું થયું. એટલે આ વસ્તુ જો હવે પાછો બદલાયો. તમે ઓળખો છો કે મને ખબર નથી પડતી, પણ એટલે કાન બેર મારી ગયો ને એક વખત આમ સંભળાય, એક વખત આમ પાણી ભરાઈ ગયું હોય તો એવું થાય છે તમને અત્યારે? That's what is happening. એટલે જો સતત બદલાય છે. પરમાત્માની પ્રાપ્તિ થઈ જાય છે. સત્યમાં ભગવાન જણાય છે ફેરફાર. અહીં આગળ વાળાને હા એમ જ ત્યાં નહીં, અહીંયા ઘડીક આમ સંભળાય છે ને ઘડીક આમ, એટલે તદ્દન જુદો અત્યંત બદલાય છે. મેં બેન પણ સંભળાયું. હા, let us know anybody else. મેના બેન સંભળાઈ ગયો પર. સત્યમાં ભગવાનનું ધ્યાન કરવાથી, ત્રેતામાં મોટા મોટા યજ્ઞો દ્વારા એમની આરાધના કરવાથી અને દ્વાપરમાં વિધિપૂર્વક એમની પૂજા સેવાથી જે ફળ મળે છે, એ કળિયુગમાં કેવળ ભગવાન નામ કીર્તન કરવાથી પ્રાપ્ત થઈ જાય છે. હવે હા, ચેતનાબેન બધા સંભળાઈ દેજો આપણને.
भगवंता इस जग में कोई नहीं है अपना सुमिरन कर ले मेरे मना तू सुमिरन कर ले मेरे मना तेरी बीती उम्र हरे नाम बिना सुमिरन कर ले मेरे मना तू सुमिरन कर ले मेरे मना। સર નામ સંકીર્તન પણ કરી શકાય થોડી વાર, પણ આપણે હરે નામ આવ્યું કેવલમ. ભાઈ તમારે તો બહુ વાતો ચાલે છે. હા તમે ઉત્તમ પુરુષ. ના આખો દાડો કેટલા દાડા આપણે કરું, પછી હું કોઈ દાડો લખું ને. હરે નામ આવ્યું કેવલમ. આપણે કેવલાષ્ટકનો પણ પાઠન કરી શકીએ અને જગન્નાથાષ્ટકમ કરી રહી ગયું છે. એટલે દિગંતભાઈ સાહેબ સાંભળ્યું? આમાં જોયું છે. 37 પાનું છે. વાર છે કે માતા? 37. નવા કૃષ્ણ સંદર્ભમાં 37 પાનું જગન્નાથાષ્ટકમ. કદાચિત કાલિંદી તટ વિપિન સંગીત કરો મુદાવીરી નારી વદન કમલા સ્વાદ મધુબ रमा शंभो ब्रह्मा भगवती गणेशार्चित पद जगन्नाथ स्वामी भवतु मे મોટો જરૂર પડશે. वनवसति लीला परिचय जगन्नाथ स्वामी नयन पथगामी भवतु मे महामोहे स्थिरे कनकरुचिरे नीलशिखरे वसन्प्रासादान्त सहज बलभद्रेण बलिना सुभद्रा मध्यस्थ सकल सुर सेवा वशरदो जगन्नाथ स्वामी नयन पथगामी भवतु मे कथा पारावार सजल जल श्रेणी रुचिरो रमावाणी राम स्फुरदमल पद्मे क्षणमुखै सुरेन्द्रैराराध्य श्रुतिगणशिखागीतचरितो जगन्नाथ स्वामी
सकलैः स्तुतिप्रादुर्भावम् प्रतिपदमुपाकर्ण्य सदयः दया सिन्धुर्बन्धुः सकल जगतां सिन्धुसुतया जगन्नाथ स्वामी नयनपथगामी भवतु मे परब्रह्मा वीर कुवलयकलोत्फुल्लनयनो निवासी नीलाद्रो नीतचरणोऽनन्तशिरसि रसानन्दो राधा सरसवपुरालिङ्गनसुको स्वामी नयनपथगामी भवतु मे न वैराग्यं राज्यं न च कनकताम्बोगविभवं न चाह्येऽहं रम्यां निखिलजनकाम्यां वरवधूं सदा काले काले रमतपतिनादीनचरित जगन्नाथ स्वामी नयनपथगामी भवतु मे हरतं संसारं द्रुततरमसारं सुरपते हरत्वं पावानां विततिमपराम्यादपते अहो दीनानाथं नीरमचलं निश्चितपरं जगन्नाथ स्वामी नयनपथगामी भवतु जगन्नाथ स्वामी नयनपथगामी भवतु जगन्नाष्टकं जगन्नाथाष्टकं पुण्यं जपते प्रदर्शुचि सर्वभावविशुद्धात्मा विष्णुलोकं स गच्छति श्री कृष्ण कन्हैया लाल की जय जगन्नाथ भगवान की जय कैवल्याष्टकम 22वां नंबर कैवल्याष्टकम આની મુશ્કેલી જ છે કાલે બોલાવી લે પેલા 1000 રૂપિયા લે બીજું શું દિગંત બી શરૂ કરીએ નથી આવડતું मधुरं मधुरेभ्योऽपि मङ्गलेभ्योऽपि मङ्गलम् पावनं पावनेभ्योऽपि हरे नामैव केवलम् आब्रह्मस्तम्भपर्यन्तं सर्वं मायामयं जगत् साम्प्रति बोलो साम्प्रति सत्यं सत्यं पुनः सत्यं हरेर्नामैव केवलम् सगुरुः सपिता चापि सामाता बान्धवोऽपि सह शिक्षये चेत् सदा स्मर्तुं हरेर्नामैव केवलम् निःश्वासेन हि विश्वासः
कदा रुद्धो भविष्यति कीर्तनीयमतो बाल्याद् हरेर्नामैव केवलम् हरिः सदा वसेत् तत्र यत्र भागवता जनाः गायन्ति भक्तिभावेन हरेर्नामैव केवलम् अहो दुःखं महादुःखं दुःखात् दुःखतरं यतः काचार्थं विस्मृतं रत्नं हरेर्नामैव केवलम् दीयतां दीयतां करुणो दीयतां गीयतां गीयतां नित्यं हरेर्नामैव केवलम् तृणीकृत्य जगत्सर्वं राजते सकलोपरि चिदानन्दमयं शुद्धं हरेर्नामैव केवलम् બસ આ પેલું મોટું કરવું એક્સેલરેશન ઓક્સિલરી છે મોટું કરશે મને ખબર છે ઓક્સિલરી કૈવલ્યાષ્ટકમ એ વિશાલ અવતાર સુધી મોટું કરી દે મધુરમ મધુરેભ્યોપી મંગલેભ્યોપી મંગલમ પાવનમ પાવનેભ્યોપી હરિર્નામૈવ કેવલમ સર્વ મધુર પદાર્થોમાંથી મધુર છે મંગલેભ્યોપી મંગળ જે કંઈ હોય બધામાં સૌથી મંગળ છે પાવનેભ્યોપી પાવનમ જે કંઈ પાવન કરનાર છે કે પાવન પોતે છે એ બધામાં સૌથી વધારે પાવન કરનાર છે હરે હે નામ એવ કેવલમ કેવળ હરિનો નામ જ આ કરનારું છે આ બ્રહ્મસ્તંભ પર્યંતમ સર્વ માયામય જગત બ્રહ્માથી માંડીને ઘાસના તળાકડા સુધી આખું જગત માયામય છે સત્યમ સત્યમ પુનઃ સત્યમ હરિર્નામૈવ કેવલમ જગત બીજું બધું તો માયા જ છે માત્ર એક હરિનું નામ છે એ જ સત્ય છે સ ગુરુઃ સ પિતા ચાપી સા માતા બાંધવોપી સહ શિક્ષેત ચેત સદા સમર્થું હરિર્નામૈવ કેવલમ ખરેખર કોને ગુરુ કહેવાય કોને પિતા અને કોને માતા કહેવાય હંમેશા કેવળ હરિનું નામ સ્મરણ કરવાનું યોગ્ય છે જો કોઈ શીખવે તો એ ગુરુ છે એ પિતા છે અને એ માતા છે અને એ ભાઈ છે આ સિવાયનું શીખવનારા ગુરુ પિતા માતા ભાઈ નથી એનો અર્થ એવો ખરો નિશ્વાસ એને ઠીક છે અત્યારથી શું છે કરીશું કાલે કરીશું પરમ દાડે કરીશું ખરડાસીને કરીશું નિશ્વાસ એને વિશ્વાસ કદા ઋતુ ભવિષ્યથી આ નીકળ્યો ને પાછો આવશે કે નહીં કોઈ ખાતરી છે વન વે નથી હા જવાની છૂટ છે ને બહાર નીકળ્યા પછી પાછો એક જ બસ અરે જરાક મોડો આવે ને તોય ખલાસ રામ બોલો ભાઈ રામ અને એના પર તો કેટલી આપણી ગેરંટીઓ છે હા હું આમ કરીશ ને પેલું કરીશ એટલે એકવાર યુધિષ્ઠિર ભગવાન પાસે કોઈ દાન લેવા આવ્યો યુધિષ્ઠિર મહારાજ હું કાલે આપીશ એટલે ભીમે પેલો એ લોકો વિજય કરીને આવે ને અને જે નગારો બગાડે એ નગારો બગાડવા માંડ્યો તો લોકો ભેગા થઈ ગયા કે ક્યાં જીતીને આવ્યા છો કે મોટા ભાઈએ કાળ પર વિજય પ્રાપ્ત કર્યો છે હાથે નક્કી કર્યું કાલ જીવતા રહેવાના છે દાન કાલે આપવાના છે બરાબર શ્રી કૃષ્ણ કનૈયા લાલ એટલે કાળનો શું વિશ્વાસ દાન આપવાનું મન થાય તો આપી દેવાનું ખાવ જે ટૂંકમાં ભગવાનનું ભજન કરવાનું મન તો મારે જ નથી થતું મન કરવાનું અને આજે જ અત્યારે જ કરવાનું આજ ભાઈ અત્યારે આ હરિનું નામ લેવાનું હોય તો આજે ને અત્યારે આ ક્ષણે જ થવું જોઈએ શ્વાસ કાર્યનું થઈ જશે વિશ્વાસ નથી માટે બાળપણથી બાલ્યાત એવ બાળપણથી કેવળ હરિનામનું જ કીર્તન કરવું જોઈએ હરિ સદા વસે તત્ર યત્ર ભાગવતા જનાઃ ભક્તિ ભાવેને ગાયંતિ હરિર્નામૈવ કેવલમ ભગવાનના ભક્તો કે ભાગવત પુરુષો જ્યાં કેવળ હરિનામનું જ્ઞાન ગાન કરે છે ત્યાં હરિ હંમેશા વસે છે નાહમ સામે વૈકુંઠે યોગીના હૃદયે પીછ યત્ર મદભક્તા યત્ર ગાયંતિ તત્ર તિષ્ઠામિ નારદા તો હું વૈકુંઠમાં નથી રહેતો અને યોગીઓના હૃદયમાં ભલે નાક પકડીને બેસતા એમના હૃદયમાં નથી રહેતો ક્યાં રહું છું મારા ભક્તો ભેગા થઈને જ્યાં કીર્તન કરે છે ત્યાં હું વસું છું
અહો દુઃખમ મહાદુઃખમ દુઃખાદ દુઃખતરમ યતઃ કાચાર્થમ વિસ્મૃતમ રત્નમ હરેર નામ એવ કેવલમ. અરે દુઃખની વાત છે, મહાન દુઃખની વાત છે, અને દુઃખ કરતા મોટા દુઃખની વાત છે. શી વાત છે કે કાચરે માટે રત્નને ખોઈ બેઠા છે. બસ આ સંસારનો સુખ કોને સુખ કહીએ છે ભગવાન જ જાણે. પેલું તીખું તમ તો ખાધું અને તેલમાં તળેલું હાથ બગડે પકડતા એ તો હું તો હાથ પહેલા શું કહું છું, આમ હાથ બગડે ને પછી ચીકણું ખાઈ લે, હોઠ ચીકણા થાય. આવી વસ્તુ ચીકણી થાય ને એટલે હું તો ખાવું જ નહીં. આ તો ખાલી નાનપણની એવી ચીકાશ એમ. પણ એવી વસ્તુઓને બધું તળેલું ને બધું કેવી રીતે ખવાય? અને એમાં કેટલો આનંદ આવે કે એને માટે ભગવાનનું ભજન છોડી દઈએ. કાચાર્થમ વિસ્મૃતમ રત્નમ. દુનિયાના બધા ભોગોને માટે, એ ભોગોની કોઈ ઊંચાઈ જ નથી, એમનું કોઈ સ્થાન કે સ્તર કે એનું કશું. પેટ ભરવા પૂરતું જ એમનું સ્થાન છે. પેટા મોટું ના કરી શકો આવશે નથી આવતી સરસ. તો આ ભગવાનનું નામ બીજા બધાની અવેજીમાં લેવા જેવું છે. એને બદલામાં બીજું લેવા જેવું તો શું, એવું શું મોટું છે કે જેને માટે ભગવાનનું ભજન છોડી શકાય? એટલે જો આપણને હોય કે કશું કરવું જોઈએ તો મને લાગે છે કે લેવા જેવો તો નિયમ સહેલામાં સહેલો. કારણ કે આ બીજા બધી વસ્તુ અઘરી છે. હું ગુસ્સો નહીં કરું, મારા હાથમાં નથી. અથવા આઈ વિલ લીવ ફોર not for happiness but out of happiness. If I do whatever I do for happiness. No, I'll do out of happiness. હું જે કંઈ કરીશ સુખને મેળવવા માટે નહીં કરું, સુખ વહેંચવા માટે કરીશ. હવે કે મારા હાથમાં તો નથી જ રહેવાનું. અને હું મારા મન, વાણી અને વર્તનને એક રાખીશ એવું ઈચ્છી શકાય, સારી વસ્તુ છે. પ્રયત્ન કરી શકાય, સારી વસ્તુ છે. કરવાનું તો અઘરું જ છે. અને જીભથી ભગવાનનું નામ જ બોલીશ. હવે એવું કંઈ શક્ય નથી થવાનું. વિચાર ખાલી ભગવાનના જ કરીશ, બીજા વસ્તુમાં મન નહીં જવા દો. મેં વિચારી જેવું મને લાગે છે કે બધી વસ્તુ અઘરી તો છે જ. એટલે સહેલામાં સહેલી લાગતી હોય તો મને એક વસ્તુ લાગે છે, જે આપણે કરી શકીએ એવું વિચારવું સારું, ના કરી શકીએ એનો કોઈ અર્થ નથી. હું સત્સંગના ભોગે કશું નહીં કરું. જે હું નક્કી, અઠવાડિયામાં 1 દાડો, 2 દાડા, 3 દાડા, જે મેં નક્કી કર્યું, સોમ, ગુરુ, મંગળ, શુક્ર, બુધ, શનિ, વોટેવર, પણ સત્સંગના ભોગે કોઈ વસ્તુ નહીં કરું. આ ફિઝિકલ મટીરિયલ વસ્તુ છે. પેલી બધી માનસિક વસ્તુઓમાં થોડું અઘરું છે. પણ આ વસ્તુનો આટલો નિર્ણય કરી શકાય. અને મોટા મહારાજ છે પલંગને એક પગ પડીશું, બાકીના 3 પગ ખેંચીને આવવાના છે. એટલે જો આટલો પગ પકડી શકીએ આપણે, કારણ કે અત્યંત સંગીન કારણથી સત્સંગ છોડીએ એવું ભાગ્ય જ હોય છે. માથામાં ભાગે માથું પડી જાય, શું કરવાનું? ના આવશો. એટલે આવું થાય ને ત્યારે પેલા આપણને કંઈ ખાવાનું કે ભૂખ લાગે, શું કરીએ? ભૂખ્યા મરવાનું. લાડવા ભૂખ્યા મરવાનું બધું ખાઈએ છીએ આપણે. એટલે જવાબ આપણી પાસે આવા બધા તૈયાર હોય છે. એટલે એવું સંગીન કારણ હોય એની ચિંતા ના કરશો. મોટે ભાગે ઊંઘી ગયો એટલે ના આવ્યો, પછી બેનપણી ઘેર ગયો એટલે ના આવ્યો, ભાઈબંધને ઘેર ગયા, પાર્ટીમાં ગયા, ને પછી આમાં ક્લબમાં ગયા, નાટકમાં ગયા, લગ્નમાં ગયા, 1000 વસ્તુઓ. આ બધી વસ્તુઓ ટાળી શકાય એવી છે, બધી જ વસ્તુઓ. એટલે જો લેવો હોય તો આટલો નિયમ કરવાનો મને લાગે છે કે સહેલું છે. સહેલું છે કે અઘરું મને નથી ખબર, પણ વિચાર એવો નિર્ણય કરવો તો સહેલો જ છે. એટલે કરવાનું વિચારી શકાય છે વેલ, પણ આટલું કરી શકાય અને કરવું જ જોઈએ. નહીં કરીએ તો છૂટ્યા જ કરશે, ને છૂટ્યા જ કરશે, ને છૂટ્યા જ કરશે. જે લોકો વર્ષો વર્ષ સત્સંગમાં નથી જતા, ભાગવતના 2 મહિના આવી શકે છે. કેમ આવી શકે છે? નક્કી કરો એટલે જ, બીજું કઈ. કોઈને દૂર પડે છે, અને કોઈને ઘરમાંથી ટાઈમ નથી મળતો, જે કારણો જેના હશે તે. અત્યારે આટલા કલાક બેસો, ઇઝ ઇટ અ જોક? આ મજાક છે? કંઈક 3:30 4 તો નીકળવું પડતું હશે. આખા દિવસનું બધું આમ રાખો, પણ જવાનું છે. કરવું જ પડે તો જ આવી શકાય. અને 9 વાગે જવું ઘેર એટલે શું? ખરેખર અશક્ય જ અનુષ્ઠાન છે. અને 65 દાડા સુધી આપણે કરી શકીએ, બહુ
બહુ મોટી વાત છે. કરી શક્યાનું એક જ કારણ છે કે આપણે નક્કી કર્યું કે કરવું હશે. આઈ ડીડ બીકોઝ આઈ વોન્ટેડ ટુ ડુ ઇટ. મારે કરવું હતું એટલે મેં કર્યું, નહોતું કર્યું. અને કરવામાં પણ જેણે કર્યું કે ભાઈ જવાય એટલું જઈશું, ના જવાય એટલું નહીં જઈએ, એ નિરાતે આવ્યા ના આવ્યા એમણે કર્યું, આવવાનું ચલાવ્યું. બધી મુશ્કેલીમાં જેણે નક્કી કર્યું પણ જઈશ જ, એ કરી જ શક્યા છે. એટલે કમસે કમ આપણે આટલું તો નક્કી કરી શકીએ, સત્સંગના ભોગે કશું નહીં થાય. બરાબર? સો અહ દુઃખમ મહા દુઃખમ દુઃખા દુઃખતરમ યતઃ. જેને માટે સત્સંગ છોડ્યો છે એ કાચ જ છે, કશું જ નથી, પથરા જ હોય છે. સગાને વાલાને છોકરાને જો, હવે તો છોકરાઓને કહી દે અમે અઠવાડિયે આ કરીશું, તમારું ઘર છે ને તમે ચલાવો, તમારે જે કરવું હોય કરો. આખી જિંદગી ઘર ચલાવે તો નોકરી જ કર છોકરાનું, સાસુ સસરા એ ઘર જ ચલાવ્યા કરવાનું ને આખો દાડો દાળ ખૂટે ને ચોખા ખૂટે ને શાક ખૂટે ને કંઈક. મને આ તો હું કલ્પનાથી જ કહું છું. હા, પણ શાક લાવવાની જવાબદારી એમને તો કશી ચિંતા જ નહીં. બસ. અને જવાબદારીથી ઘર ચલાવવું એક વસ્તુ છે, અને જો હાજર હોઈએ તો શાક સમારવા લાગીએ, બીજી વસ્તુ છે. બરાબર? આમ તો કામ હોય એટલે તો કામ કરે જ છે, પણ હોય એટલે શું, ના હોય તો હોય, જે કરવું હોય કરે, ચલાવે ઘર. નિયતામ નિયતામ કર્ણઃ નિયતામ નિયતામ વચઃ ગીયતામ ગીયતામ નિત્યમ હરિર્નામૈવ કેવલમ. તમારા કાનને હંમેશા હરિનામ માટે આપ્યા કરો ને આપ્યા જ કરો. વાણી હંમેશા હરિનામના સંકીર્તન માટે દોર્યા જ કરો ને દોર્યા જ કરો. હંમેશા ગાયા કરો ને ગાયા જ કરો. હરિર્નામૈવ કેવલમ. નારાયણ નારાયણ નારાયણ. તૃણીકૃત્ય જગત સર્વમ રાજ્યતે સકલોપરી ચિદાનંદમયમ શુદ્ધમ હરિર્નામૈવ કેવલમ. આખા જગતને તણખલા જેવું કરીને બધાની ઉપર ચિદાનંદમય શુદ્ધ કેવળ હરિનું નામ જ વિરાજે છે. હરિર્નામ હરિર્નામ હરિર્નામૈવ કેવલમ. શ્રી કૃષ્ણ શરણમ મમ. શ્રી કૃષ્ણ શરણમ મમ. શ્રી કૃષ્ણ શરણમ મમ. જય શ્રી કૃષ્ણ શરણમ મમ. શ્રી કૃષ્ણ શરણમ મમ. શ્રી કૃષ્ણ શરણમ મમ. શ્રી કૃષ્ણ શરણમ મમ. જય શ્રી કૃષ્ણ શરણમ મમ. શ્રી કૃષ્ણ શરણમ મમ. શ્રી કૃષ્ણ શરણમ મમ. શ્રી કૃષ્ણ શરણમ મમ. જય શ્રી કૃષ્ણ શરણમ મમ. શ્રી કૃષ્ણ શરણમ મમ. શ્રી કૃષ્ણ શરણમ મમ. શ્રી કૃષ્ણ શરણમ મમ. જય શ્રી કૃષ્ણ શરણમ મમ. શ્રી કૃષ્ણ શરણમ મમ. શ્રી કૃષ્ણ શરણમ મમ. શ્રી કૃષ્ણ શરણમ મમ. જય શ્રી કૃષ્ણ શરણમ મમ. શ્રી કૃષ્ણ શરણમ મમ. શ્રી કૃષ્ણ શરણમ મમ. શ્રી કૃષ્ણ શરણમ મમ. જય શ્રી કૃષ્ણ શરણમ મમ. શ્રી કૃષ્ણ શરણમ મમ. શ્રી કૃષ્ણ શરણમ મમ. શ્રી કૃષ્ણ શરણમ મમ. જય શ્રી કૃષ્ણ શરણમ મમ. શ્રી કૃષ્ણ શરણમ મમ. શ્રી કૃષ્ણ શરણમ મમ. શ્રી કૃષ્ણ શરણમ મમ. જય શ્રી કૃષ્ણ શરણમ મમ. શ્રી કૃષ્ણ શરણમ મમ. શ્રી કૃષ્ણ શરણમ મમ. શ્રી કૃષ્ણ શરણમ મમ. જય શ્રી કૃષ્ણ. કૃષ્ણ કનૈયા લાલ કી જય. इति श्रीमद्भागवते महापुराणे पारमहंस्यां संहितायां द्वादशस्कन्धे तृतीयोऽध्यायः. श्रीकृष्णार्पणमस्तु.
अथ चतुर्थोऽध्यायः। श्रीशुक उवाच कालस्ते परमाण्वादिर्विपरार्थावधिर्नृप क्वचितो युगमानं च शृणु कल्पलयावपि चतुर्युगसहस्रं च ब्रह्मणो दिनमुच्यते सकल्पो यत्र मनवश्चतुर्दश विशाम्पते तदन्ते प्रलयस्तावान् ब्राह्मे रात्रिरुदाहृता त्रयो लोका इमे तत्र कल्पन्ते प्रलयाय हि एष नैमित्तिकः प्रोक्तः प्रलयो यत्र विश्वसृक् श्वेतेऽनन्ता स नो विश्वमात्मसात्कृत्य चात्मभूः विपरार्थे त्वतिक्रान्ते ब्रह्मणः परमेष्ठिनः तदा प्रकृतयः सप्त कल्पन्ते प्रलयाय वै एष प्राकृतिको राजन् प्रलयो यत्र लीयते अन्नकोशस्तु सङ्घातो विघातोपसारिते पर्जन्यशतवर्षाणि भूमौ राजन्न वर्षति तदा निरन्ये ह्यन्योन्यं भक्षमाणाः क्षुधादिताः क्षयं यास्यन्ति शनकैः काले नोपद्रुतां प्रजाः सामुद्रं दैहिकं भौमं रसं सांवर्तको रविः रश्मिभिर्बते घोरैः सर्वं नैवर्यमुञ्चते ततः संवर्तको वह्निः सङ्कर्षणमुखोत्थितः वेगोत्थः शून्यान् भुवि वरानथ उपरितः समन्ता च शिखाभिर्वह्निसूर्ययोः दह्यमानविभाग्यन्नं दग्धगोमयपिण्डवत् ततः प्रचण्डपवनो वर्षाणामधिकं शतं परसांवर्तको वाति धूम्रं खम्रजसावृतं ततो मेघकुलान्यङ्कचित्रवर्णान्यनेकशः शतं वर्षाणि वर्षन्ति नदन्तिरवसस्वनैः ततः एकोदकं विश्वं ब्रह्माण्डविवरान्तरं तदा भूमेर्गन्धगुणं प्रसन्त्याप उपदुतप्लवे प्रस्तगन्धात् पृथिवी प्रलयत्वाय कल्पते अपाम्रसमथो तेजस्तालीयन्ते तनीरसाः रसते तेजसोरूपं वायस्तत्रहितं तदा लीयते चानिले तेजो वायुमुखं ग्रसते गुणं स वै दिशति खं राजन् ततश्च नभसो गुणं शब्दं ग्रसति नभस्तमनुलीयते तेजस्तश्चेन्द्रियज्ञाङ्ग दैवान् वैकारिको गुणैः महान् वसत्यहङ्कारं गुणासत्त्वादयश्च तं रसते व्याकृतं राजन् गुणान् कालेन चोदितं न तस्य कालावयवैः परिणामादयो गुणाः अनाद्यनन्तमव्यक्तं नित्यं कारणमव्ययम् यत्र वाचो न मनो न सत्त्वं तमो रजो वा महदादयोमि न प्राणबुद्धिन्द्रियदेवता वा न सन्निवेशः खलु लोककल्पः न स्वप्नजागरणं न च तत्सुषुप्तं न खं जलं भूरनिलोकनिरर्कः संसुप्तवच्छून्यवत् प्रतर्क्यं तन्मूलभूतं पदमामनन्ति ओम्। ચોથા અધ્યાયમાં હવે 4 પ્રકારના પ્રલયની વાત કરવામાં આવશે. નિત્ય, નૈમિત્તિક, પ્રાકૃત પ્રલય, ચોથા આત્યંતિક પ્રલયની મોક્ષ. અજ્ઞાનની નિવૃત્તિથી ઉપલક્ષિત આત્માનું નામ મુક્તિ છે. શ્રી શુકદેવજી મહારાજ કહે છે, પરીક્ષિત, ત્રીજા સ્કંદમાં પરમાણુથી લઈને દ્વિપરાર્થ સુધીના કાળનું સ્વરૂપ અને એક યુગ કેટલા વર્ષોનો હોય છે હું તમને બતાવી ચૂક્યો છું. હવે તમે કલ્પની સ્થિતિ અને એના પ્રલયનું વર્ણન પણ સાંભળી લો. રાજન, 1000 ચતુર્યુગીનો બ્રહ્માનો એક દિવસ થાય છે. બ્રહ્માનો એક દિવસને જ કલ્પ પણ કહેશે. એક કલ્પમાં 14 મનુઓ હોય છે. કલ્પના અંતમાં એટલા જ સમય સુધી પ્રલય પણ રહેતો હોય છે. પ્રલયને બ્રહ્માજીની રાત પણ કહે છે. એ સમયે ત્રણેય લોક લીન થઈ જાય છે, એમનો પ્રલય થઈ જાય છે અને નૈમિત્તિક પ્રલય કહેવામાં આવે છે. આ પ્રલયના અવસર પર બધા વિશ્વને પોતાની અંદર સમેટીને લીન કરીને બ્રહ્મા અને એ પછી શેષશાહી ભગવાન નારાયણ પણ ઊંઘી જાય, શયન કરે છે. આ પ્રકારે રાત પછી દિવસ. બધી કલ્પનાઓ કે સરસ છે. હવે કલ્પના જે કે હોય તે પણ સરસ છે કે નારાયણ સુઈ જાય, બધું જગત એનામાં લીન થઈ જાય. આ પ્રકારે રાત પછી દિવસ અને દિવસ પછી રાત થતા થતા જ્યારે બ્રહ્માજીને પોતાના માપથી 100 વર્ષની અને મનુષ્યની દૃષ્ટિમાં 2 પરાળનું આયુષ્ય સમાપ્ત થઈ જાય છે ત્યારે મહત્તત્વ, અહંકાર અને પંચતન્માત્રા આ સાથે પ્રકૃતિઓ પોતાના કારણ મૂળ પ્રકૃતિમાં લીન થઈ જાય છે. હે રાજાનું નામ પ્રાકૃતિક પ્રલય છે. આ પ્રલયમાં પ્રલયનું કારણ ઉપસ્થિત હોવા છતાં પંચભૂતોના મિશ્રણથી બનેલ બ્રહ્માંડ પોતાના સ્થૂળ રૂપને છોડીને કારણ રૂપમાં સ્થિર થઈ જાય છે, મળી જાય છે. પરીક્ષિત, પ્રલયનો સમય આવે ત્યારે 100 વર્ષ સુધી મેઘ પૃથ્વી પર વર્ષા નથી કરતા.
કોઈને અન્ન નથી મળતું, એ સ્વયં પ્રજા ભૂખ તરસથી વ્યાકુળ થઈને એકબીજાને ખાવા લાગે છે. આ પ્રકારે કાળના ઉપદ્રવથી પીડિત થઈને ધીમે ધીમે પ્રજા ક્ષીણ થઈ જાય છે. પ્રલય કાળના સાંવર્તક સૂર્ય અને પ્રચંડ કિરણોથી સમુદ્ર પ્રાણીઓના શરીર અને પૃથ્વીનો બધો રસ ખેંચી ખેંચીને શોષી લે છે અને પછી અમને હંમેશા માટે પૃથ્વી પર વરસાવતા નથી. આ સમયે શંકર્ષણ ભગવાનના મુખમાંથી પ્રલય કાળનો સંવર્તક અગ્નિ પ્રગટ થઈ જાય છે. વાયુના વેગથી એ વધારે વધી જાય છે અને તલ અતલ વગેરે સાથે નીચેના લોકોને ભસ્મ કરી નાખે છે. ત્યાંના પ્રાણી તો પહેલા મરી ચૂકેલા જ હોય છે અને નીચેની આગથી અત્યંત તીવ્ર જ્વાળાઓ અને ઉપરથી સૂર્યની પ્રચંડ ગરમી આ સમયે ઉપર નીચે ચારે તરફ બ્રહ્માંડ બળવા લાગે છે અને એવું જણાય છે જાણે પેલું છાણા હોય ને, ગોબરનું ઉપર છાણું બળીને અંગાર રૂપમાં પડી રહ્યું છે. આ પછી પ્રલયકાળના અત્યંત પ્રચંડ સાંવર્તક વાયુ સેંકડો વર્ષો સુધી ચાલે છે. એ સમયનો આકાશ ધુમાડા અને ધૂળથી ભરેલું રહે છે. આ પછી અસંખ્ય રંગબેરંગી વાદળ આકાશમાં મંડરાવા માંડે છે અને ભયંકરતાની સાથે ગરજી ગરજીને સેંકડો વર્ષો સુધી વરસાદ વરસાવ્યા કરે છે. એ સમય બ્રહ્માંડની અંદર આખો સંસાર એક સમુદ્ર થઈ જાય છે અને બધું જળમગ્ન થઈ જાય છે. આવું જો થતું હશે પણ ખરું નહીં? એ બધું જે સંસ્કૃતિઓ મળી આવે છે જમીન નીચેથી એવું બતાવે છે ને કે હમણાં નજીકમાં જ શેનું આવે તો ભૂલી ગઈ. લોખંડનો શું મહાભારત કાળની પણ હમણાં માહિતી આવી છે કે મહાભારતની વસ્તુઓ સાચી હતી અને એ સમયનું કશુંક મળ્યું હોય પણ કંઈક હમણાં જ નજીક આવે તો દ્વારકા ખરી, એ સિવાય પણ ખંભાતનો દરિયો એટલે જુદો, ત્યાં દ્વારકા મળીશ. એ હમણાં કહ્યું હતું દ્વારકાની ભેદ કઈ સુરત થી ક્યાં સુધી આનંદ દેશ. હા પણ ક્યારે જો પણ આ બધી આ તો ખાલી વોટ્સએપ પ્રાઇવેટનું 2 મિનિટ જોઈ લેવાય, બાકી યુટ્યુબ પર તો એવાનો પ્રશ્ન જ નથી આવતો. પણ આ તો હું કહું છું કે એટલે આ બધું માનવાનું એક પ્રલય થતું જશે ને, પ્રલય ને એવું બધું. અને આ બધું જ કારણ કે અંદર દટાયું તો જ મળે છે ને, પછી મળે કેવી રીતે? અને આખો નાખો બેટું ના એ બધા તો જાણીતા જ છે. આ તો નવું નવું મળતું. एक बात माता जी, એટલે आटीरा में एक आदमी आया था इसका शोधन के लिए और वो गेस्ट हाउस में रहा था. हमारा वो सब बच्चों को वो सब समझाते थे, करते थे और वहाँ क्या क्या वो लोग ने देखा आपको सब समझाते सुनते थे हमको. इसलिए वो बच्चों को सब वो द्वारका का बहुत था. इसलिए वो लोग સંસ્કૃતિઓ મળી આવે છે ને આમ દટાયેલા સિક્કાઓ ને આખું નાખું મકાન એમ, એટલે એનો અર્થ કે આખું નાખું દટાઈ ગયું છે ઉપર. તો આવું કશુંક થતું હશે એટલે દટાતું હશે અને એ હદે દટાયું કે અસ્તિત્વ ભૂસાઈ ગયું અને પછી એ લોકો શોધી કાઢે છે. શોધીને ખોદતા 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 પછી ફોસિલ ને બધું अंदर अंदर जाके पानी में. और दूसरा ये लोग का पांडव का वो लोग ने इसके बाद लाक्षागृह नहीं, उसके बाद आज ही वो बताया. अच्छा. फिर उसके बाद था एक वो लोग का राजधानी ये दुर्योधन सब गिरा था. શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી જય. આ પ્રકારે જ્યારે જળનો પ્રલય થવા લાગે છે ત્યારે જળ પૃથ્વીના વિશેષ ગુણ ગંધને ગ્રસી લે છે, પોતાનામાં લીન કરી દે છે. ગંધ ગુણના જળમાં લીન થઈ જતા પૃથ્વીનો પ્રલય થઈ જાય છે. એ જળમાં મળી જાય છે અને જળરૂપ બની જાય છે. રાજા આ પછી જળના ગુણ રસને તેજ તત્વ ગ્રસી લે છે. જળ નિરસ થઈ જાય છે, બોલો, તેજમાં સમાઈ જાય છે. પછી વાયુ તેજના ગુણ રૂપને ગ્રસી લે છે. તેજ રૂપ રહિત થઈ જાય છે અને વાયુ મળી જાય છે. પછી આકાશ વાયુના પણ સ્પર્શને પોતાના મેળવી લે છે. વાયુ સ્પર્શ વગરનો થઈને આકાશમાં શાંત થઈ જાય છે. આ પછી તામસ અહંકાર આકાશના પણ શબ્દને ગ્રસી લે છે અને આકાશ શબ્દહીન થઈને તામસ અહંકારમાં લીન થઈ જાય છે. આ પ્રકારે તેજસ અહંકાર ઇન્દ્રિયો અને વૈકારિક સાત્વિક અહંકાર
ઇન્દ્રિય અધિષ્ઠાતા દેવતાને ઇન્દ્રિય વૃત્તિને પોતાનામાં લીન કરી દે છે. અરે વાહ! આ પછી મહત્તત્વ અહંકારને અને સત્વ વગેરે ગુણ મહત્તત્વને ગ્રસી લે છે. પરીક્ષિત, આ બધા કાળની મહિમા છે એટલે પ્રેરણાથી અવ્યક્ત પ્રકૃતિ ગુણોને ગ્રસી લે છે અને ત્યારે કેવળ પ્રકૃતિ જ પ્રકૃતિ શેષ રહી જાય છે. એ ચરાચર જગતનું મૂળ કારણ છે. એ અવ્યક્ત, અનાદિ, અનંત, નિત્ય અને અવિનાશી છે. જ્યારે પોતાના કાર્યને લીન કરીને પ્રલયના સમયે સામ્ય અવસ્થાને પ્રાપ્ત થઈ જાય છે ત્યારે કાળના અવયવ, વર્ષ, માસ, દિન, રાત, ક્ષણ વગેરેને કારણે એમાં પરિણામ, ક્ષય, વૃદ્ધિ આદિ કોઈ પ્રકારના વિકાર થતા નથી. એ સમયે પ્રકૃતિમાં સ્થૂળ અથવા સૂક્ષ્મ રૂપથી વાણી, મન, સત્વગુણ, રજોગુણ, તમોગુણ, મહત્તત્વ વગેરે વિકાર, પ્રાણ, બુદ્ધિ, ઇન્દ્રિય અને એમના દેવતા વગેરે કશું રહેતું નથી. સૃષ્ટિના સમયે રહેનારા લોકોની કલ્પના અને એમની સ્થિતિમાં રહેતી નથી. એ સમય સ્વપ્ન, જાગ્રત અને સુષુપ્તિ આ ત્રણ અવસ્થાઓ નથી રહેતી. આકાશ, જળ, પૃથ્વી, વાયુ, અગ્નિ અને સૂર્ય પણ નથી રહેતા. બધા સુતેલા સમાન શૂન્ય થઈ જાય છે, શૂન્ય જેવા થઈ જાય છે. એ અવસ્થામાં તર્ક દ્વારા અનુમાન કરવું અસંભવ છે. એ અવ્યક્તને જગતનું મૂળભૂત તત્વ કહે છે. એ અવસ્થાનું નામ પ્રાકૃત પ્રલય છે. એ સમય પુરુષ અને પ્રકૃતિ બંનેની શક્તિઓ કાળના પ્રભાવથી ક્ષીણ થઈ જાય છે અને વિવશ થઈ પોતાના મૂળ સ્વરૂપમાં લીન થઈ જાય છે. 23મા શ્લોકથી વાંચવાનો છે, 22થી વાંચવાનો છે. લય પ્રાકૃતિકો ह्येष પુરુષાવ્યક્તયોર્યદા શક્તય સંપ્રલીયન્તે વિવશઃ કાલવિકૃતાઃ બુદ્ધિન્દ્રિયાર્થરૂપેણ જ્ઞાનં ભાતિ તદાશ્રયં દૃશ્યત્વા વ્યતિરેકાભ્યામાદ્યन्तવદવસ્તુત્યત વિપશ્ચક્ષુષ રૂપં ચ જ્યોતિષો ન પૃથક્ ભવેત એવં દીર્ઘાનિ માત્રાષ્ટનસ્યોરન્યતમાદૃતાत् बुद्धिर्जागरणं स्वप्नं सुषुप्तिरिति चोच्यते मायामात्रमिदं राजन् नानात्वं प्रत्यगात्मनि यथा जलधराव्योम्नि भवन्ति न भवन्ति च ब्रह्मणिदं तथा विश्वमवयव्यो ब्रह्मणिदं तथा विश्वमवयव्योदयाप्यतयात् सत्यं ह्यवयवः प्रोक्तः सर्वावयविवानिमः वेदार्थेन प्रतीयेरन् पटस्येवाङ्गतन्वतन्तवः यत्सामान्यविशेषाभ्याम् उपलभ्येत् सभ्रमः विकारख्यायमानोऽपि प्रत्यगात्मानमन्तरा मनिरूप्योऽस्त्यणुरपि स्यात् चेच्चित्तत्सम आत्मवत् नहि सत्यस्य नानात्वमविद्वान् यदि मन्यते नानात्वं चित्रयोर्यद्वज्ज्योतिषोर्वातयोरिव यथा हिरण्यं बहुधा समीयते नृभिः क्रियाभिर्व्यवहारवर्त्मसु एवं वचोभिर्भगवान् अधोक्षजः व्याख्यायते लौकिकवैदिकैर्जनैः यथा घनोर्कप्रभवोर्कदर्शितः याज्ञाक्षभूतस्य च चक्षुषस्तमः एवं त्वहं ब्रह्मगुणस्तदीक्षितः ब्रह्मांशकस्यात्मन आत्मबन्धनः घनो यदार्कप्रभवो विधीयते चक्षुस्वरूपं रविमीक्षते तदा यदा अहङ्काररूपाधिरात्मनः जिज्ञासया नश्यति तर्ह्यनुस्मरेत् तदैवमेतेन विवेकहेतिना मायामयाहङ्करणात्मबन्धनं चित्वाच्युतात्मानुभवो प्रतिष्ठते तमाहुरात्यन्तिकमङ्कसम्प्लवं नित्यदा सर्वभूतानां ब्रह्मादीनां परन्तपे सूक्ष्मज्ञासं स्तोत्रोजवेनापि ह्रियमाणस्य नित्यदा परिणामिनाम् अवस्थास्तां जन्म प्रलयहेतवः अनाद्यन्तवतानेन कालेनेश्वरमूर्तिनाम् अवस्थानैव दृश्यन्ते यति ज्योतिषामिव नित्यो नैमित्तिकश्चैव तथा प्राकृतिको लयः आद्यन्तिकश्च कथितः कालस्य गतिरीदृशी एता गुरुश्रेष्ठ जगद्विधातुः नारायणस्याखिल सत्त्वधाम्नः लीलाकथास्ते कथिताः समासतः कास्तेन नाजोऽप्य विधातुमीशः संसारसिन्धुमतिदुस्तरमुत्थितेर्षोः नान्यः प्लवो भगवतः पुरुषोत्तमस्य लीलाकथारसनिषेवणमन्तरेण पुंसो भवेद्विविधदुःखदवार्णितस्य पुराणसंहितामेतां ऋषिर्नारायणोऽव्ययः नारदाय पुरा प्राह कृष्णद्वैपायनाय सह स वै मह्यं महाराज भगवान् बादरायणः इमां भागवतीं प्रीतसंहितां वेदसंहिताम् एतां भक्ष्यत्यसौ सूत ऋषिभ्यो नैमिषालये दीर्घसत्रे कुरुश्रेष्ठ सम्पृष्ट शौनकादिभिः ओम्
આ અવસ્થાના પ્રાકૃત લય છે. આ સમયે પુરુષ અને પ્રકૃતિ બંનેની શક્તિઓ કાળના પ્રભાવથી ક્ષીણ થઈ જાય છે અને વિવશ થઈને પોતાના મૂળ સ્વરૂપમાં લીન થઈ જાય છે. પરીક્ષિત, આત્યંતિક પ્રલય અર્થાત મોક્ષનું સ્વરૂપ હું બતાવું છું. બુદ્ધિ ઇન્દ્રિય અને એમના વિષયોના રૂપમાં એમનું અધિષ્ઠાન જ્ઞાન સ્વરૂપ વસ્તુ જ ભાષિત થઈ રહી છે. આ બધાનો આદિ પણ છે અને અંત પણ છે. આથી સત્ય નથી, એ દૃશ્ય છે અને પોતાના અધિષ્ઠાનથી ભિન્ન એમની સત્તા પણ છે જ નહીં. આથી એ સર્વથા મિથ્યા માયા માત્ર છે. જેમ દીપક નેત્રને રૂપ ત્રણે તેજથી ભિન્ન નથી, એ જ પ્રકારે બુદ્ધિ ઇન્દ્રિય અને એમનો વિષય તન્માત્ર પણ પોતાના અધિષ્ઠાન સ્વરૂપ બ્રહ્મથી ભિન્ન નથી. જોકે સર્વથા ભિન્ન એમના જોકે બ્રહ્મ અધિષ્ઠાન બધા કરતા સમસ્યા ભિન્ન છે. સર્પ રજ્જુથી ભિન્ન નથી, રજ્જુ સર્પથી સર્વથા ભિન્ન છે. અધ્યસ્થ સર્પથી અધિષ્ઠાનનો કોઈ સંબંધ નથી. પરીક્ષિત, જાગ્રત શબ્દ અને સુષુપ્તિ આ ત્રણેય અવસ્થાઓ બુદ્ધિની છે. આથી એમનું કારણ અંતરાત્મામાં જે વિશ્વ તેજસ અને પ્રાજ્ઞરૂપ અનેકતાની પ્રતીતિ થાય છે તે કેવળ માયા માત્ર છે. બુદ્ધિમાં રહેલ અનેકતાનો એકમાત્ર સત્ય આત્મા સાથે કોઈ સંબંધ નથી. આ વિશ્વ ઉત્પત્તિ અને પ્રલયથી ગ્રસ્ત છે. આથી અનેક અવયવોનો સમૂહ અવયવી છે. આથી એક ક્યારેક બ્રહ્મમાં હોય છે, ક્યારેક નથી હોતો. બરાબર એવી રીતે જેવી રીતે આકાશમાં મેઘમાળા ક્યારેક હોય છે, ક્યારેક નથી હોતી. પરીક્ષિત, જગતના વ્યવહારમાં જેટલા પણ અવયવી પદાર્થો હોય છે એમ ન હોય તો પણ એમના ભિન્ન ભિન્ન અવયવો સત્ય માનવામાં આવે છે. કારણ કે એમનું શું થયું? કારણ કે એમના કારણ છે. જેમ વસ્તુરૂપ અવયવી ન હોય ત્યારે એના કારણરૂપ સૂતરનું સૂતરનું અસ્તિત્વ માની દેવાય છે. આ પ્રકારે કાર્યરૂપ જગતના અભાવમાં પણ આ જગતના કારણરૂપ અવયવની સ્થિતિ થઈ શકે છે. પણ બ્રહ્મમાં આ કાર્ય કારણ ભાવ પણ વાસ્તવિક નથી. કારણ કે જુઓ, કારણ સામાન્ય વસ્તુ છે, કાર્ય વિશેષ વસ્તુ છે. આ પ્રકારનો જે ભેદ દેખાય છે કેવળ ભ્રમ છે. એનો હેતુ એ છે કે સામાન્ય અને વિશેષ ભાવ અપેક્ષિત છે, અન્યોન્ય આશ્રિત છે. વિશેષ વગર સામાન્ય, સામાન્ય વગર વિશેષની સ્થિતિ હોતી નથી. કાર્ય અને કારણ ભાવનો આદિ અને અંત બંને મળે છે. આથી એ શાબ્દિક ભેદભાવની સમાન સર્વથા આ વસ્તુ છે. જેનો આરંભ થાય જેનો અંત થાય એ દેખાય છે તો એ નથી. અને જાતિ અને વ્યક્તિ, તો આ ઘડો વ્યક્તિ ઇન્ડિવિજ્યુઅલ પર્ટિક્યુલર અને જાતિ એટલે યુનિવર્સલ. તો આ ઘડો વ્યક્તિ છે, ઘટત્વ જાતિ છે. ઘટત્વ બધા ઘડામાં રહેલું છે, જ્યારે આ ઘડો એક જ ઘડામાં છે. તો ઘડો ના હોય તો ઘટત્વ હોઈ શકે કે નહીં, અને ઘટત્વ ના હોય તો ઘડો હોઈ શકે કે નહીં. ઘડા વગર ઘટત્વ ના હોય, ઘટત્વ વગર ઘડો ના હોય. માણસાઈ વગર માણસ ના હોય, માણસ વગર માણસાઈ ના હોય. માણસાઈ વગરના માણસો તો હોય. એ માણસાઈ આપણે કહીએ છીએ તે મનુષ્યત્વ લક્ષણ. સિર્ફ પાંડ્યાદિમાન મનુષ્ય, માથોને બે હાથ ધરાવીને માણસ કહેવાય છે. આ લક્ષણ વગરનો માણસ ના હોય અને માણસ વગરનો માણસાઈ મનુષ્યત્વ ના હોય. અને નિયમ એવો છે કે જે બે વસ્તુ અન્યોને આશ્રિત હોય બંને નથી. જે બે વસ્તુ અન્યોને આશ્રિત હોય બંને નથી. અને જાતિ નથી, વ્યક્તિ નથી, કાર્ય નથી અને કારણ નથી. સ્વપ્નના ભેદ સમાન સર્વથા વસ્તુ છે. એમાં સંદેહ નથી કે પ્રપંચરૂપ વિકાર સાપને વિકાર સમાન પ્રતીત થઈ રહ્યો છે. તો પણ પોતાનું અધિષ્ઠાન બ્રહ્મ સ્વરૂપ આત્માથી ભિન્ન નથી. કોઈ ચાહે પણ તો આત્માથી ભિન્ન રૂપમાં અણુ માત્ર પણ એનું નિરૂપણ કરી શકે એમ નથી. જો આત્માથી પૃથક એની સત્તા માનવામાં પણ આવે તો પણ ચિદ્રૂપ આત્મા સમાન સ્વયં પ્રકાશ એ હશે. અને એવી સ્થિતિમાં એ આત્માની જેમ જ એકરૂપ સિદ્ધ થશે. પણ એટલું તો સર્વથા નિશ્ચિત જ છે કે પરમાર્થ સત્ય વસ્તુમાં અનેકતા નથી. જો કોઈ અજ્ઞાની પરમાર્થ સત્ય વસ્તુમાં અનેકતા સ્વીકાર કરે તો હોય તેનું માનવાનું એવું જ જેવું મહાકાશ અને ઘટાકાશનું
આકાશમાં રહેલા સૂર્યનો અને જળમાં પ્રતિબિંબિત સૂર્યનું તથા બહારના વાયુ અને અંતરના વાયુના ભેદ માનવો. તે જ વ્યવહારમાં મનુષ્ય એક જ સોનાના અનેક રૂપોમાં ઘડીને ગાળીને તૈયાર કરે છે અને પછી કંગન, કુંડળ, કડું વગેરે અનેક રૂપમાં મળે છે. એ પ્રકાર વ્યવહારમાં નિપુણ વિદ્વાન લૌકિક અને વૈદિક વાણી દ્વારા ઇન્દ્રિય થતી આત્મા સ્વરૂપ ભગવાનનું પણ અનેક રૂપોમાં વર્ણન કરે છે. જુઓ ને, વાદળ સૂર્યથી ઉત્પન્ન થાય છે અને સૂર્યથી જ પ્રકાશિત થાય છે, છતાં પણ સૂર્યના અંશ નેત્રોમાં માટે સૂર્યનું દર્શન થવામાં બાધક બની બેસે છે. બરાબર? આ પ્રકારે અહંકાર પણ બ્રહ્મથી ઉત્પન્ન થાય છે, બ્રહ્મથી જ પ્રકાશિત થાય છે અને બ્રહ્મના અંશ જીવને માટે બ્રહ્મ સ્વરૂપના સાક્ષાત્કારમાં બાધક બનીને બેસી જાય છે. સૂર્ય જ્યારે પ્રગટ થનારા વાદળ તિતર બેરવિખેર થઈ જાય છે ત્યારે નેત્ર પોતાના સ્વરૂપ સૂર્યનું દર્શન કરવામાં સમર્થ થઈ જાય છે. બસ એવી રીતે જ્યારે જીવના હૃદયમાં જિજ્ઞાસા જાગે છે ત્યારે આત્માની ઉપાધિ અહંકાર નષ્ટ થઈ જાય છે અને પોતાના સ્વરૂપનો સાક્ષાત કરીને થઈ જાય છે. પ્રિય પરીક્ષિત, જીવ જ્યારે વિવેકના ખડકથી માયામય અહંકારના બંધનને કાપી નાખે છે ત્યારે એ પોતાના એક રસ આત્મા સ્વરૂપના સાક્ષાત્કારમાં સ્થિત થઈ જાય છે. આત્માની આ માયા મુક્ત વાસ્તવિક સ્થિતિને જ આત્યંતિક પ્રલય કહેવામાં આવે છે. શત્રુદમન તત્વદર્શી લોકો કહે છે કે બ્રહ્માથી માંડીને તણખલા સુધીના જેટલા પ્રાણીઓ કે પદાર્થો છે બધા સમય પેદા થાય છે અને મરે છે, અર્થાત નિત્ય રૂપથી ઉત્પત્તિ અને પ્રલય પણ થતા જ રહે છે. સંસારના પરિણામી પદાર્થો નદીના પ્રવાહ અને દીપ શિખાની જેમ ક્ષણે ક્ષણે બદલાતા રહે છે. એમની બદલતી અવસ્થાઓને જોઈને નિશ્ચય થાય છે કે શરીર વગેરે પણ કાળરૂપ પ્રવાહના વેગમાં હંમેશા ભેળતાને બદલાતા જઈ રહ્યા છે. આથી ક્ષણ ક્ષણમાં એમની ઉત્પત્તિ અને પ્રલય થતા જ રહે છે. આપણે બહુ વખત પછી જોઈએ ત્યારે એમ મોટું થઈ ગયું, પણ ક્ષણે ક્ષણે વધતું ન હોય તો નાશ થઈ શકે. દીવાની જ્યોત ક્ષણે ક્ષણે આગળ ચાલી જ રહી છે. એમ કાળના પ્રવાહમાં આ બધું ક્ષણે ક્ષણે બદલાઈ રહ્યું છે, એટલે કે ઉત્પત્તિ અને નાશ નિત્ય છે. પણ એની ખબર નથી પડતી. પરીક્ષિત, મેં તમને 4 પ્રકારના પ્રલયનું વર્ણન કર્યું. એમના નામ છે નિત્ય પ્રલય, નૈમિત્તિક પ્રલય, પ્રાકૃતિક પ્રલય અને આત્યંતિક પ્રલય. વાસ્તવમાં કાળની સૂક્ષ્મ ગતિ આવી જ છે. એ કુરુશ્રેષ્ઠ વિશ્વવિધાતા ભગવાન નારાયણ જ બધા પ્રાણીઓની શક્તિઓનો આશ્રય છે. જે કે મેં સંક્ષેપમાં તમને કહ્યું છે, બધું એમની લીલાનો કથા જ છે. ભગવાનની લીલાઓનું પૂર્ણ વર્ણન તો સ્વયં બ્રહ્માજી પણ નથી કરી શકતા. જે લોકો અત્યંત દુસ્તર સંસાર સાગરથી પાર જવા ઈચ્છે છે અથવા જે લોકો અનેક પ્રકારના દુઃખ દાવાના અહીંથી પ્રયત્ન કરી છે તર આપી દે, બંધ થતું નથી. જે લોકો અત્યંત દુસ્તર સંસાર સાગરથી પાર જવા ઈચ્છે છે અથવા જે લોકો અનેક પ્રકારના દુઃખ દાવાનાથી બળી રહ્યા છે, એમને માટે પુરુષોત્તમ ભગવાન લીલા કથા રૂપ રસને સેવનને અતિરિક્ત બીજું કોઈ સાધન, બીજું કોઈ નૌકા છે જ નહીં. એ કેવળ લીલા રસાયણનું સેવન કરીને જ પોતાના મનોરથ સિદ્ધ કરી શકે છે. જે કંઈ મેં તમને સંભળાવ્યું છે શ્રીમદ ભાગવત પુરાણ છે. સનાતન ઋષિ નર નારાયણ પહેલા જો આ ભાગવતની પરંપરા 41, 42, 43 શ્લોકમાં મેં તમને સંભળાવ્યું ભાગવત પુરાણ. સનાતન ઋષિ નર નારાયણ પહેલા દિવસે નારદને સંભળાવ્યું હતું. હમણાં મારા પિતામહ શ્રી કૃષ્ણદેવપાન વેદવ્યાસને સંભળાવ્યું મહારાજ. એમને બદ્રીવન વિહારી ભગવાન શ્રી કૃષ્ણદેવપાને પ્રસન્ન થઈને મને આ વેદતુલ્ય શ્રી ભાગવત સંહિતાનો ઉપદેશ કર્યો છે. એ કુરુશ્રેષ્ઠ આગળ જઈને જ્યારે શૌનકાદિ ઋષિ નૈમિષારણ્ય ક્ષેત્રમાં મોટો સત્ર કરશે ત્યારે એ પ્રશ્ન કરશે તો ત્યારે પૌરાણિક વક્તા શ્રી છૂતજી એમને આ સંહિતાનું શ્રવણ કરાવશે. એટલે શ્રીમદ ભાગવતે મહાપુરાણે પારમહંસ્યામ સંહિતાયામ દ્વાદશ સ્કંધે ચતુર્થોધ્યાયઃ